टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું। હું યશ આપની સાથે। ઓપનિંગ કેપિટલમાં સ્વાગત। સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ, 60 પોઈન્ટની મજબૂતીના સંકેત। કયા પ્રકારે ભારતીય માર્કેટ્સ આજે ઓપનિંગ બતાવશે તે સમજીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું। ભારતીય બજાર માટે સારા સંકેત। એફઆઈની કેશમાં ખરીદારી, પરંતુ વાયદા બજારમાં મામૂલી વેચવાલી। ગઈકાલે મિશ્ર રહ્યા અમેરિકન માર્કેટ્સ। गिफ्ट निफ्टी में 50 अंक की मजबूती। डाउ फ्यूचर्स में 120 अंक की मजबूती। एशियन मार्केट में तेजी साथ कारोबार। क्रूड ऑयल में उछाड़ो। नबड़ा डॉलर और यूएस चीन ट्रेड वच्चे बातचीत में क्रूड ऑयल 7 महीना की ऊंचाईए। ब्रेंट क्रूड $67 ने पार। ट्रेड टैरिफ ने लईने लंडन में बंने देशों वच्चे आज बीजा दिवसे अमेरिका और चीन वच्चे बातचीत। बंने देशों टेरिफना विवादना सोल्यूशन ने लईने करी रह्या छे चर्चा। डिफेन्स शेर आज रहेशे फोकस में। इंडियन आर्मी ने मळी शके देश में बनेल क्विक रिएक्शन सरफेस टू एयर मिसाइल सिस्टम। जूनना छेल्ला अठवाडियामां डिफेन्स एक्विजिशन काउंसिले आपी हती 30,000 करोड़ रूपियाना खरीदारीने मंजूरी। आओ सीधा आपने लई जईशुं अमारा इंटरेक्टिव वॉल पर। समझिए भारतीय मार्केट्स आजे जे छे ते कई रीते आगळ वधता जोवा मळशे। जो तमे गिफ्ट निफ्टीनी साथे शरूआत करीए। गिफ्ट निफ्टी जे छे ते तमने 60 पॉइंट आसपास एटले के 5% थी थोड़ी वधुनी मजबूतीना संकेत आपी रह्यो छे। 0.26% आसपास 60 पॉइंट थी वधुनी मजबूती छे। डाउ फ्यूचर्स તમે જુઓ તો डाउ फ्यूचर्सની અંદર તમને નર્વસનેસ જોવા મળી રહી છે। અત્યારે ફિલહાલ જુઓ તો ત્યાં પણ થોડી ખરીદારી। દિવસની શરૂઆતમાં ઇનફેક્ટ થોડી નર્વસનેસ હતી। 51 પોઈન્ટ આસપાસની મજબૂતી ત્યાં પણ હતી। ગઈકાલે અમેરિકન માર્કેટ્સ એકદમ ફ્લેટ બંધ થયા છે। અમેરિકા અને ચીન વચ્ચે જે વાતચીત ચાલી રહી છે તેનું કન્ક્લુઝન શું આવશે તે હજુ નક્કી નથી થયું। એટલે અમેરિકન માર્કેટ્સે પણ કોઈ રિએક્શન નથી આપ્યું અને એકદમ ઠંડુ ત્યાં ક્લોઝ છે અને ફ્યુચર્સ ઉપર છે। એટલે આપણા માટે સારી વાત છે। ઓકે, આ બધાની વચ્ચે બીજા કોઈ ઇન્ટરનેશનલ ટ્રેન્ડ્સ એવા છે નહીં। ક્રૂડ થોડું વધી જરૂર રહ્યું છે, પણ આપણા માટે હજુ પણ એવા કોઈ કન્સર્ન્સ ખાસ છે નહીં। આવી સ્થિતિમાં આવો વિદેશી રોકાણકારો અને સ્થાનિક રોકાણકારોએ ગઈકાલે શું કર્યું, એટલે કે એફઆઈઆઈ અને ડીઆઈના આંકડા શું કહી રહ્યા છે તે હવે આપણે સમજી લઈએ। સૌથી પહેલાં ગઈકાલે વિપ્રોની અંદર એક બ્લોક ડીલ થઈ। વિપ્રોની અંદર જે બ્લોક ડીલ થઈ તેનો આંકડો 5500 કરોડનો છે, જેમાં ડીઆઈઆઈએ વેચ્યું છે અને ડીઆઈઆઈએ ખરીદ્યું છે। એટલે કે અઝીમ પ્રેમજી સાહેબે વેચ્યું છે અને એમની જ અમુક કંપનીઓ છે, પ્રેમજી ઇન્વેસ્ટમેન્ટ અને આ તે બધી કંપનીઓના નામ નથી ખ્યાલ મને, પણ એમની માલિકી પણ પછી અઝીમ પ્રેમજી સાહેબની જ છે। આવી સ્થિતિમાં આજે 3,503 કરોડ રૂપિયાનો જે આંકડો છે તેમાં તમારે આ 5,000 એટલીસ્ટ એક વખત 5500 પણ ભૂલી જાઓ તો તમે 5,000 કરોડ માઇનસ કરવા પડે। એટલે ગઈકાલે ડીઆઈઆઈએ બેઝિકલી વેચ્યું છે કેશ માર્કેટમાં, તે તમે યાદ રાખો। આજે મેં ડીઆઈએસ પહેલાં વાત કરી છે, કારણ કે આ એક બહુ મોટો મુદ્દો હતો જેને સમજવો જરૂરી હતો। સામે એફઆઈઆઈઝ હજુ પણ કેશ માર્કેટમાં ખરીદીને જઈ રહ્યા છે। કેટલું? ઓલમોસ્ટ 2,000 કરોડ રૂપિયા આસપાસ। એટલે હવે જૂન સિરીઝમાં મંથલી બેઝિસ પર હજુ પણ કેશમાં તેઓ છે નેટ નેગેટિવ, પરંતુ થોડી થોડી ખરીદારીથી તેઓ ન્યુટ્રલ થઈ રહ્યા છે, જે એવું બતાવે છે કે ભારતીય માર્કેટ્સ માટે પણ એફઆઈઆઈઝ જે છે તે નથી નેગેટિવ નથી પોઝિટિવ, તેઓ છે ન્યુટ્રલ। એટલે કે લિનિયર મૂવ તમે માર્કેટમાં એન્ટિસિપેટ કરશો તેવું વિદેશી રોકાણકારો કહી રહ્યા છે। ઓકે, હવે આવો તમે ઇન્ડેક્સ ફ્યુચર્સ પર। તમને યાદ હશે ગઈકાલે ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા હતા, એટલે કે શુક્રવારે, સોમવારે ફરી એકવાર વેચી દીધા। કેટલા? 357 કરોડ રૂપિયા આસપાસના, જેમાંથી 163 કરોડ રૂપિયાના નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા છે। बैंक निफ्टीना फ्यूचर्स 223 करोड़ रुपया आसपास वेच्या है। 32 करोड़ रुपया फ्यूचर्स खरीद्या है फिन निफ्टीना। मिड कैप सिलेक्टना फ्यूचर्स वेचीने गया है અને સાથે સાથે નેક્સ્ટ 50ના ફ્યુચર્સ ખરીદ્યા છે। લોંગ શોર્ટ રેશિયો એફઆઈઆઈઝનો જે છે તે 19.36 પર છે। મતલબ કે
તેઓ શોર્ટ પર વધારે છે, લોંગ પર ઓછા છે. માત્ર 19.36% લોંગ અત્યારે એફઆઈઆઈસ છે. બાકી ઓલમોસ્ટ તમે જોવા જાઓ તો 82% આસપાસ તમારા શોર્ટ હજુ પણ જોવા મળી રહ્યા છે, 81-82% આસપાસ રફલી. મતલબ સાફ છે, મતલબ તેઓ હજુ પણ ભારતીય માર્કેટ્સ માટે પોઝિટિવ તો નથી જ, તેમને શોર્ટમાં રહેવામાં વધુ રસ છે. શોર્ટ અમુક કાપ્યા શુક્રવારની પરિસ્થિતિ પ્રમાણે, ફરી એકવાર નવા શોર્ટ્સ અહીંયા તમે જુઓ છો તે પ્રમાણે ઊભા કર્યા, પણ એનો મેગ્નિટ્યુડ જે છે બહુ લિનિયર છે, વધારે નથી. હવે આવો FI2 ઇમેજ પર ઓપ્શન્સને જરા સમજી લઈએ. ઓપ્શન્સ માર્કેટના હિસાબથી શું થયું છે તે તમે જોઈ લો. ઓપ્શન્સની અંદર 7,119 કરોડ રૂપિયાનો નેટ પહેલાં તો સેલિંગ જોવા મળશે, જેમાંથી નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે 5,756 કરોડ રૂપિયા આસપાસના. આજે સેન્સેક્સ એક્સપાયરી છે, યાદ રાખો. 1,324 કરોડ રૂપિયાના બેંક નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે. 42 કરોડ રૂપિયા આસપાસના ફિન નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે. મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ પણ વેચ્યા છે. અને અહીંયા ઓપ્શન ખરીદ્યા છે નેક્સ્ટ 50ની અંદર. મતલબ ઓપ્શન્સ પણ વેચ્યા, ફ્યુચર્સ પણ વેચ્યા, તમે થઈ ગયા નેટ નેગેટિવ. વધારે કોલ વેચ્યા છે. બધા જ ઇન્ડેક્સનો કોમન આંકડો હું કહું છું, પુટ ઓછા વેચ્યા છે. એટલે પુટ વેચ્યા જરૂર છે, પણ વધારે કોલ વેચ્યા છે. મતલબ એફઆઈઆઈસ કહે છે માર્કેટ મંદી કરશે, પણ આનો મતલબ એ પણ થાય, કારણ કે પુટ પણ વેચ્યા છે, એટલે આનો મતલબ એ પણ થાય કે તેઓ લિનિયર મૂવમેન્ટ થશે તેવું એક્સપેક્ટ કરી રહ્યા છે. કોઈ ઇન્જેક્શન આવે છે, અચાનક મૂવમેન્ટ આવે છે, તો પણ તેને ફરી એકવાર કંટ્રોલ કરી દેશે, તે ડેટા કહે છે. ઇવન તમે જુઓ, હજુ પણ એક કન્ક્લુઝિવ ડેટા અહીંયાથી. આ શું છે? ઇન્ડેક્સ સ્ટોક ફ્યુચર મામૂલી ખરીદ્યા છે, કેશ મામૂલી ખરીદ્યું છે. મતલબ સ્ટોક સ્પેસિફિક ગેમ ચાલી રહી છે. તમારી નજર જે છે તે માત્ર અને માત્ર સ્ટોક સ્પેસિફિક જ હોવી જોઈએ, કેમ કે અહીંયા જ એક્શન ચાલી રહ્યું છે. ગેમ માર્કેટની અત્યારે સ્ટોક સ્પેસિફિક જ છે, અને તમારે આ જ રીતે ધ્યાન રાખવાનું છે. ઇન્ડેક્સમાં તમે અત્યારે કંઈ પણ કરવા જશો તો એક્સિડન્ટ થશે. ગઈકાલે વિક્સ ફરી એકવાર થોડો વધીને ગયો છે, પણ 15ને ઉપર નથી ત્યાં સુધી કન્સર્ન્સ નથી તેવું માની લો. નિફ્ટીનો ક્લોઝ સારો હતો. આવો જરા આપણે હવે ઇન્ડેક્સની વાત કરીએ, કેમ કે મેં સ્ટોક સ્પેસિફિક માર્કેટ છે એ જોઈ લીધું આપણે. ઓપ્શન પણ તું જુઓ અહીંયાથી, સ્ટોક ઓપ્શન તો એ પણ વેચીને ગયા છે, રાઈટ. હવે આવો નિફ્ટીના આપણે ડેઇલી ચાર્ટ્સ જોઈ લઈએ. મેં કહ્યું તેમ માર્કેટ તો સ્ટોક સ્પેસિફિક છે, રાઈટ. આવી સ્થિતિમાં ડેઇલી ચાર્ટ્સમાં શું થઈ રહ્યું છે? એક ગેપ બની ગયો ફરી એકવાર. હવે ગેપ ફિલ કરવા માટે માર્કેટ્સ આજે આવે છે કે નહીં એ જોવાનું, કેમ કે તમને ગઈકાલે 25,100નો જે આટલા સમયમાં ક્યારેય નથી મળ્યો એવો ક્લોઝ ગઈકાલે જરૂર મળ્યો છે. એટલે કે આટલા ટ્રેડિંગ સેશનમાં ઓલમોસ્ટ તમે જોવા જાઓ ને, જાન્યુઆરી પછી પહેલી વખત એવું બન્યું છે કે જ્યારે તમને ક્લોઝ 25,100ને ઉપર મળ્યો હોય, જે આઈડિયલ સ્ટેટમાં સારી વાત છે, ઓકે. પણ મૂવમેન્ટ શું છે? તો મૂવમેન્ટ તમે ગઈકાલે ઓલમોસ્ટ 25,200 પહોંચ્યા અને ત્યાંથી વેચવાલી આવી, રાઈટ. 25,167 કે 180 આસપાસનો હાઈ હતો, હું એક્ઝેક્ટ યાદ નથી આંકડો, પણ હું ભૂલી ગયો. પણ ક્લોઝ તમારો 25,100નો છે. મતલબ તમે ગેપ સાથે ખુલ્યા અને પછી નીચે આવ્યા છો, જે માર્કેટનું ડાયરેક્શન થોડું નકારાત્મક બતાવે છે. આજે ફરી એકવાર 60 પોઈન્ટ આસપાસની તેજી સાથે તમે ખુલ્લો છો, રાઈટ. 25,100નો ક્લોઝ હતો, 60 પોઈન્ટની મજબૂતી એટલે કે 25,170 આસપાસ તમે જાઓ, 180 આસપાસ તમે જાઓ, માની લો ડિસ્કાઉન્ટ કરીને 150 આપણે ગણી લઈએ. ધારો કે 25,150નો પણ તમને ઓપન મળે છે, તો ટ્રેન્ડ ગઈકાલના હિસાબથી જોવા જાવ તો ઘટાડાનો છે, પણ ક્લોઝિંગ બેઝિસ પર જોવા જાવ તો સારો છે. એટલે આપણે શું કરવું છે? 15 મિનિટના ચાર્ટ આપો. આપણે બાય ઓન ડિપ્સ કરવું છે, ઘટાડામાં ખરીદવું છે, રાઈટ. 15 મિનિટના ચાર્ટ તમે જોશો, જેમાં ગઈકાલે તો લિનિયર મૂવમેન્ટ હતી. તમે જોયું તેમ દિવસની શરૂઆતમાં હાઈ બની ગયા, એક વખત અટેમ્પ્ટ કર્યો, પછી વેચવાલી આવી, રાઈટ. એ જે હાઈ બન્યા છે એ જ છે 25,160 આસપાસના. અવરોધ ક્યાં છે? હું તમને આગળ આપું છું. 25,220 અવરોધ છે. નીચલા સ્તરો પર સપોર્ટ ક્યાં છે? સપોર્ટ 25,074 થાય છે. સુપર ટ્રેન્ડ 15 મિનિટના ચાર્ટના હિસાબથી. બેનિફિટ ઓફ ડાઉટ આપો એકવાર, ચલો માની લો કે 25,000 પણ આવી જાય. જો 25,000 આવે છે ભૂલે ચૂકે તો આપણે ખરીદી લઈએ. બહુ જ સરસ જગ્યા છે, 25,000 દેખાય તો ખરીદો, એ સારી જગ્યા બની રહી છે. કારણ કે એફઆઈઆઈસનું એક્સપોઝર શોર્ટ સાઈડ વધારે છે. તેઓ હજુ પણ વધારે અહીંયાથી શોર્ટ એડ કરે તો પણ માર્કેટ બહુ નીચે નહીં જાય. હવે આવો વીકલી ચાર્ટ પર. માર્કેટ બહુ નીચે નહીં જાય એનું રીઝન હું તમને સમજાવું. એક સપ્તાહના ચાર્ટ્સ જુઓ. માર્કેટ ક્યારેય પણ ઘટાડાનો ઇન્ટેન્શન પાછલા મે મહિના, ઇવન એપ્રિલ મહિનામાં પણ
ઘટાડાનો કોઈ પણ ઇન્ટેન્શન આપે છે ને તો પછી ફોલોઅપ બાઇંગ આવે છે. ક્લોઝ કેમેરા પર આવો. તમે જ્યારે પણ વેચવાલી જુઓ છો માર્કેટમાં ત્યારે તમને બાઇંગ જોવા મળે જ છે. આ સાપ્તાહિક ચાર્ટ છે, એક કેન્ડલ એક અઠવાડિયું, 2 અઠવાડિયા કોન્સ્ટન્ટ વોલેટિલિટી રહી, ફરી એકવાર બાઇંગ આવ્યું. આ અઠવાડિયે કદાચ માની લો કે વેચવાલી આવે છે તો પણ તમને બાઇંગ જ જોવા મળશે. એટલે ઇન્ટ્રાડે 25,000, બાકી આપણી જે ટ્રેન્ડ લાઇન છે, કેમ કે આ 4 અઠવાડિયા તો ટ્રેન્ડ લાઇન રહેલી છે, ભૂલે ચૂકે પણ 24,000 શ્યોર, આપણે અહીંયા 24,750 જે મારું જૂનું લેવલ હતું, ભૂલે ચૂકે પણ આવે ને તો બલ્ક બાય કરવાની સરસ જગ્યા છે. કેમ કે ઓવરઓલ ટ્રેન્ડ તો તમારો પોઝિટિવિટીનો જ છે, પણ ત્યાં થોડું પ્રોફિટ બુકિંગ ઉપર આવી રહ્યું છે. અગેન આપણી જે ટ્રેન્ડ લાઇન છે તેને જ રિસ્પેક્ટ કરી રહ્યા છે. 25,220 ને ઉપર તબલા તોડ તેજી આવશે ત્યાં સુધી માર્કેટ લિનિયર છે. 24,750, 25,220 બ્રોડ બેઝ રેન્જ. પોઝિશનલી મેં તમને વાત કરી દીધી, પોઝિશનલી બાય ઓન ડિપ્સ ત્યારે જ કરો કે જ્યારે 24,750 તમને જોવા મળે, બાકી નહીં. હવે આવો તમે અહીંયાથી ખાસ આપણે નજર કરી લઈએ મંથલી ચાર્ટ્સ પર. મંથલી ચાર્ટ્સ પર જે ટ્રેન્ડ છે ને તેજીનો એ તમને દેખાઈ જશે. જુઓ, ટ્રેન્ડ તો તેજીનો જ છે. 25,200 છેલ્લે તમે અહીંયા હતા, એ જ તમારો અવરોધ બની રહ્યો છે અને એને જ તમે રિસ્પેક્ટ આપી રહ્યા છો. એક વખત જો તમે 25,200 ને ઉપર નીકળશો એટલે સીધા તમારા રેકોર્ડ હાઈ બનવાના છે અને એ જ ટ્રેજેક્ટરીમાં જઈ રહ્યા છીએ. પણ માર્કેટ્સ સ્લો અને સ્ટેડી જઈ રહ્યા છે, એટલે આપણે પણ સ્લો અને સ્ટેડી થવું છે. થોભો અને રાજુઓની રણનીતિ. માર્કેટ જરા પણ મૂવ આપે તો આપણે તરત સામે કાઉન્ટર એટેક કરવું છે અને તક ઝડપી લેવી છે. ઓકે, તો વ્યૂ બાય ઓન ડિપ્સ. ડિપ્સની રાહ જોવી છે, સાઇઝેબલ ડિપ મળે ખરીદી લેવું છે. ઓપન ઇન્ટરેસ્ટની હવે વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે 25,500 આ અઠવાડિયે તો નહીં આવવા દઉં એવું કોલ રાઇટર્સ કહી રહ્યા છે. ચલો આપણે માની લઈએ કે 25,500 નહીં આવે. સપોર્ટમાં 25,000ના પુટ રાઇટર્સ એમ કહે છે કે હું આ અઠવાડિયે 25,000ને નીચે તો નહીં જ જવા દઉં. ખેલ આજે થશે, મંગળવાર છે, સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ છે. આવી સ્થિતિમાં તમારા માટે મેઇન જગ્યા 25,000 બની રહી છે, મેક ઓર બ્રેક. ત્યાં સુધી તમે બાય ઓન ડિપ્સ કરી શકો છો, કોઈ ટેન્શન નથી. પણ જો 25,000 તોડ્યું આ અઠવાડિયે, મંગળ બુધ ગુરુ 3 દિવસ છે તમારા પાસે, રાઈટ? જો 25,000 તોડ્યું તો 24,800 અને ત્યાં જ મારે પોઝિશનલી લોંગ કરવું છે. પોઝિશનલી એટલે તમે લઈને જાઓ, ડિલિવરી બેઝ ફ્યુચર્સમાં તમે લોંગ કરો, તેના માટે 24,800 750 પર ઘટાડે બાઇંગ કરવું છે. અથવા તો 25,000 ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી આવે તો ખરીદી લો. બાકી માર્કેટ લિનિયર મૂવમેન્ટમાં જ છે, ઠંડી મૂવમેન્ટ જ રહેશે. FIs જ્યાં સુધી શોર્ટ કાપતા નથી, થોડું ઘણું મૂવમેન્ટ કરતા નથી ત્યાં સુધી, કેમ કે એક દિવસ લોંગ એક દિવસ શોર્ટ. LS આ જ એમની સ્ટ્રેટેજી છે. એટલે તમે શુક્રવારે જોયું તો તેજી હતી, તો ગઈકાલે ફ્યુચર્સ કાપીને ગયા, શોર્ટ કર્યું. આજે હવે પોસિબલ છે ફરી એકવાર થોડી તેજી કરે તો કાલે ફરી એકવાર શોર્ટ કાપી નાખે. એટલે આ જ થઈ રહ્યું છે. ચેન્જ આપો. OI ચેન્જના હિસાબથી આપણે જાણીએ છીએ કે કોલ વધુ વેચ્યા છે અને પુટ ઓછા વેચ્યા છે. તમે જુઓ અહીંયા 25,400માં મેજર એડિશન આવ્યા છે, 25,200માં કોલ વધારે વેચ્યા છે, 25,100માં કોલ વેચ્યા છે, પુટ ઓછા વેચ્યા છે. પણ 25,000 વેચ્યું છે, 25,100 છે, સોરી, આ 25,100 છે. 25,100 પર સ્ટ્રેડલની સ્થિતિ બની છે. પુટ વધારે એમણે ઓછા વેચ્યા છે, પણ તેમ છતાં પણ પુટના OI આવ્યા છે જે સપોર્ટ તમને આપી રહ્યા છે. બેઝિકલી માર્કેટ્સ જે છે, તમે જુઓ, તમે આ દૂરના કોલની અંદર જે એક્ઝિટ થઈ રહી છે તેના હિસાબથી સ્પષ્ટ છે કે માર્કેટ્સ લિનિયર રેન્જમાં જ રહેશે. બહુ મોટી તેજી કે બહુ મોટી મંદીની અપેક્ષા ન રાખો. અને જો એવું કંઈ થાય છે તો ફરી એકવાર માર્કેટ સ્થિર પણ ફટાફટ થઈ જશે. એટલે ઓપન ક્લોઝના લેવલ છે ને એને ધ્યાન પર રાખો. જેમ કે 25,003 શુક્રવારનો ક્લોઝ, 25,103 તમને જોવા મળે છે, તે છે સોમવારનો ક્લોઝ. એટલે આ જ પરિસ્થિતિને લિનિયર મૂવમેન્ટના હિસાબથી ધ્યાન પર રાખીએ, ઘટાડે ખરીદીએ, ઉતાવળ ન કરીએ. નિફ્ટી ક્લિયર હે. હવે આપણે બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ બેંક નિફ્ટીને સમજીશું. રેકોર્ડ બની ગયા છે તો શું હવે નવા રેકોર્ડ બાદ તેજી કરવી કે નહીં, સમજીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ 60-70 પોઈન્ટ આસપાસ મામૂલી મજબૂતીના સંકેતો વચ્ચે છે. આવો હવે બેંક નિફ્ટી જેણે રેકોર્ડ ઓલરેડી બતાવી દીધો છે તેના સેટઅપને સમજવું છે. જો બેંક નિફ્ટીની સાથે થઈ શું રહ્યું છે, રેકોર્ડ તો બનાવે છે, ઉત્સાહ તો આપે છે, પણ પછી ઠંડો પડી જાય છે. ગેપ
તમને ઓલરેડી જોવા મળી જ રહ્યો છે બે કેન્ડલ્સની વચ્ચે. ક્લોઝ કેમેરા પર આવી જાઓ. તમે જુઓ છો તે પ્રમાણે 56,100 તમારો જૂનો અવરોધ હતો, રાઈટ. તમે રેકોર્ડ બનાવી દીધા 57,047ના અને ત્યાંથી ઉપર જવાની કોશિશ કરી, પણ ત્યાંથી પછી ગઈકાલે તમે નીચે આવે છે. હું 15 મિનિટના ચાર્ટમાં બતાવું. પણ હવે આ 57,000 તમારા માટે અવરોધ બને છે. 56,839નો ડેઝ લોને નજીકનો ક્લોઝ છે. એટલે થઈ શું રહ્યું છે? ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે અને આવવું પણ જોઈએ, કેમ કે પ્રોફિટ બુકિંગ હંમેશા આવે તે હેલ્ધી ગણાય. માર્કેટ માત્ર આમ ન ચાલવા જોઈએ કે આમ પણ ન ચાલવા જોઈએ. માર્કેટ હંમેશા આમ ચાલવા જોઈએ. ઓકે, તો એ જ થઈ રહ્યું છે. હવે તમે આવો અહીંયાથી બેંક નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ પર, કારણ કે ગઈકાલે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ છે. રેકોર્ડ તમે બનાવ્યા, પણ રેકોર્ડ પછી પ્રોફિટ બુકિંગ આવ્યું, રાઈટ. નિફ્ટી લિનિયર મુવમેન્ટમાં હતો, પણ બેંક નિફ્ટી જે છે તે તમને જોવા મળ્યો ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ. પ્રોફિટ બુકિંગ થયું તો પણ કેટલું? પહેલી કેન્ડલનું પ્રોફિટ બુકિંગ, બીજી કેન્ડલમાંથી 3-4 કેન્ડલની ખરીદદારી 15 મિનિટમાં, ફરી એકવાર પ્રોફિટ બુકિંગ, અને છેલ્લે ક્લોઝ જે છે તે તમારો લિનિયર ડેઝ લો જે તમારો અહીંયા બન્યો હતો તેને નજીકનો જ ક્લોઝ જોવા મળી રહ્યો છે. મતલબ કે 56,500 જે સાયકોલોજીકલ હવે સપોર્ટ થાય તેને ગઈકાલે તમે બચાવી રાખ્યું. 56,780 આ સુપર ટ્રેન્ડ થાય છે તમારો, અને ત્યારબાદ નીચલા સ્તરો પર જે આ મૂવિંગ એવરેજ આવે છે તે 656 છે, જે 100 દિવસની મૂવિંગ એવરેજ 15 મિનિટના ચાર્ટના હિસાબથી બની રહી છે. એટલે બાય ઓન ડિપ્સ અગેન અહીંયા પણ કરી શકાય. 656 તમે રાહ જુઓ, એકવાર આવી જાય તો ત્યાં તમે ખરીદી લો. આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી તમારા માટે બની શકે. 656 પર એક વખત આપણા સૌ કોઈની નજર અહીંયાથી હોવી જોઈએ. કારણ શું છે? કારણ કે તમે જો ઘટાડે ખરીદો તો ફરી એકવાર માર્કેટ રિકવરી તો બતાવે જ છે. એટલા માટે તમારે જે છે તે ઘટાડામાં જ બાઇંગ કરવું જોઈએ. આ જ એક મેજર ઓપોર્ચ્યુનિટી તમારા માટે બની રહી છે. બીજું શું થઈ રહ્યું છે? જરા આપણે આગળના ચાર્ટ્સ જોઈ લઈએ. હવે વીકલી ચાર્ટ્સ જુઓ. સાપ્તાહિક ચાર્ટ્સના હિસાબથી તમને જોવા મળશે અગેન એક મોટું બ્રેકઆઉટ તમને મળ્યું છે. 1.5 મહિનાનું બ્રેકઆઉટ તમને ફાઇનલી મળ્યું છે, જેની પહેલો દિવસ ગઈકાલે હતો, કેમ કે અહીંયા જે છે તે શુક્રવારે તમને ક્લોઝ મળ્યું છે, અને એ પછી સોમવાર એટલે કે નવા બ્રેકઆઉટનો નવી કેન્ડલનો પહેલો દિવસ હતો. એટલે માર્કેટ સ્વાભાવિક થોડા આ ગેપ ફિલ કરવા માટે પણ આવે, તો ગેપ ફિલ કરવા આવે જે આપણું માટે 56,500નું લેવલ બને છે ત્યાં આગળ તમે ખરીદી લો. બહુ વધારે ઘટાડાની અપેક્ષા ન રાખીએ. થોડો એવો ઘટાડો આવે 500 પોઈન્ટ આસપાસ ઉપર તમને ફરી એકવાર જગ્યા મળી જશે. બાકી છે તો ટ્રેન્ડ ઓવરઓલ તેજીનો જ તે આપણને જોવા મળી રહ્યું છે સો ફાર. હવે આવું મંથલી ચાર્ટ્સ પર, કેમ કે મંથલી ચાર્ટ્સમાં પણ ફાઇનલી તમને બ્રેકઆઉટ જોવા મળ્યું છે, રાઈટ. જુઓ છો તમે એ પ્રમાણે પોસિબલ છે એક વખત કેન્ડલ એડજસ્ટ કરવા માટે આવે છે. 56,000 56,500 સારી જગ્યા છે. આ હવે પોઝિશનલી વાત થઈ ગઈ. પહેલી જે વાત કરી રહ્યા હતા આપણે ઇન્ટ્રાડે વાત કરી રહ્યા હતા. ઇન્ટ્રાડે 56,500માં ખરીદવું છે. પોઝિશનલી તમે જોવા જાઓ તો પોસિબલ છે એક વખત કદાચ 56,000 આવે તો તમે ખરીદો તો વધારે ઓપોર્ચ્યુનિટી સારી મળે. હવે આવો ઓઆઈ પર, કારણ કે મંથલી એક્સપાયરી છે. મંથલી એક્સપાયરીના હિસાબે પણ તમે જુઓ તો આજે જે ગઈકાલના ડેટા છે તે હિસાબથી ઓપ્શન્સ અને ફ્યુચર્સ ઇન્ડેક્સના બંને વેચ્યા છે વિદેશી રોકાણકારોએ, રાઈટ. કોલ મેજર વેચ્યા છે તેવું આપણને સમજવા મળે છે. તો અહીંયા હોઈ શકે 56,000ના હજુ પણ ઊભા છે, જ્યારે કે તમે ગઈકાલે 57,000 પર હતા, તેમ છતાંય 56,000ના કોલ રાઇટર્સ ઊભા છે, ગયા નથી, જે એમનો કોન્ફિડન્સ બતાવે છે. 56,000ના પુટ ડેફિનેટલી ઊભા છે. આ તરફ તમે જુઓ તો 57,000ને ઉપર ગયા બાદ તમારું ફરી એકવાર ક્લોઝિંગ નીચે આવ્યું છે. કોલ એટલા બધા નથી, તે વાત આપણે જરૂર સમજી રહ્યા છીએ. અહીંયા તમે જુઓ તો કોલ એટલા બધા નથી, જે મતલબ સમજાવે છે આપણને કે માર્કેટ રેન્જમાં જરૂર રહી શકે, 57,000ને ઉપર જઈ શકે, કેમ કે કોલ એટલા બધા નથી. પણ 56,000 પર જે આ ઓઆઈ છે કોલનો તે હજુ ગયો નથી, જે એવું બતાવે છે કે પોસિબલ છે કે એક વખત માર્કેટ હજુ પણ 56,000ને નીચે લઈ જવાની કોશિશ કરે જૂન મહિનામાં. એટલા માટે હજુ કોલ ગયા નથી. એમને ભરોસો છે કે 56,000ને નીચે માર્કેટ જઈ શકે છે. તો એ બેનિફિટ ઓફ ડાઉટ આપીને આપણે ત્યાં પછી પોઝિશનલી એક વખત ખરીદીએ. પણ અત્યારે વાત સ્પષ્ટ છે કે બેંક નિફ્ટીમાં જે શોર્ટ હતા ને એ શોર્ટ ટ્રેપ થઈ ગયા છે. અત્યારે આ લોકો ટ્રેપ થયેલા છે. આ જે કોલ છે એ ટ્રેપ થયેલા છે. એમને એક્ઝિટ માટે કદાચ પોસિબલ છે કે એક વખત અહીંયા માર્કેટને લાવવાની કોશિશ કરે અને ત્યાંથી પછી શોર્ટ કવરિંગ પણ આવે. એટલે આપણે પણ એ જ કરવું છે. શોર્ટ આવે તો તમે લોંગ કરો, કોન્ટ્રાસ્ટ સ્ટ્રેટેજી બને. ચેન્જ આપી દો મને એક વખત. ઓઆઈ ચેન્જ તમે નજર કરશો તો ગઈકાલે શું થયું છે તે જોઈ લો. ગઈકાલે મોસ્ટલી પુટ જ આવ્યા છે. જુઓ 57,000માં જે આઉટ ઓફ બની થઈ હું અત્યારે ત્યાં પુટ વધારે છે,
અને 56,000માં પણ પુટ છે. આ તરફ તમે જોશો તો આ બધી જ જગ્યાએ કોલ પુટ બંનેની ફાઇટ ચાલી રહી છે. એટલે લિનિયર મૂવમેન્ટ એક્સપેક્ટ કરો. બહુ કંઈ ખાસ એવું એક્શન નથી બેંક નિફ્ટીમાં. પોસિબલ છે રેકોર્ડ તરફ તમે આગળ વધશો તો ત્યાંથી પ્રોફિટ બુકિંગ પણ આવતું રહેશે. અને સાથે સાથે જો તળિયું આવે છે 56,000નું તો એ તો બહુ બ્રિલિયન્ટ ઓપોર્ચ્યુનિટી બની જશે ખરીદદારી માટેની. તેવું એન્ટિસિપેટ આપણે કરવું જોઈએ. ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી લીધી છે. સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. નાનકડો બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે નજર કરીશું આજે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. 60-70 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતીના સંકેત છે. આવી સ્થિતિમાં જેમ આપણે વાત કરી, એફઆઈઆઈ હજુ પણ માર્કેટને તેજી કરાવવાના મૂડમાં નથી. આજે થોડી મજબૂતી સાથે ઓપન થશે. સ્વાભાવિક છે કે થોડો ઘટાડો આવશે. ટ્રેન્ડ તેજીનો છે પણ એફઆઈઆઈઝ મચક નથી મૂકતા. એટલે થશે કેવું, શરૂઆતમાં કદાચ તેજી આવે, ફરી મંદી આવે, પછી તમને લિનિયર મૂવમેન્ટ ફરી એકવાર માર્કેટમાં થઈ જાય. એટલે ઘટાડામાં પણ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જે છે તે થોડી રિસ્કી વધારે ઇન્ડેક્સ સ્પેસિફિક છે. પણ સ્ટોક સ્પેસિફિક ખેલ બહુ જબરદસ્ત થઈ રહ્યો છે. કયા કયા સ્ટોક્સ આજે સમાચારોના બેઝિસ પર એક્શનમાં છે તેની વાત કરીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો આજે કયા કયા કાઉન્ટર્સમાં આજે વોચ લિસ્ટમાં આપણે એડ કરવાના છે. જી યસ, ગુડ મોર્નિંગ. આજે આપણે જોઈએ છે સ્ટોક સ્પેસિફિક. આજે આપણને એક્શન વધારે જોવા મળશે. એક બાજુ સેન્સેક્સની એક્સપાયરી છે, એટલે જ્યારે પણ આપણે જોયું સેન્સેક્સની એક્સપાયરી હોય, માર્કેટમાં વોલેટિલિટી વધારે જોવા મળતી હોય છે. એટલે આપણને ઇન્ડેક્સ સ્પેસિફિક તો જોવા મળશે, પરંતુ એઝ યુઝ્યુઅલ આપણે જોઈએ છેલ્લા એક મહિનાથી માર્કેટ સ્ટોક સ્પેસિફિક વધારે એક્શન આપી રહ્યું છે. તો સ્ટોક સ્પેસિફિક તમારા કાઉન્ટર પર સૌથી પહેલાં ડિફેન્સ સ્ટોક આપણે ધ્યાન પર રાખીશું, જેવી કે ભારત ઇલેક્ટ્રોનિક્સ છે, ભારત ડાયનેમિક્સ, જે તમારા રડાર પર હોવા જોઈએ. હવે એની પાછળનું કારણ એ છે કે ઇન્ડિયન આર્મીને અહીંયાથી નવું જે ક્વિક રિએક્શન સરફેસ એર મિસાઇલ સિસ્ટમ છે એ અહીંયાથી તેમને અહીંથી મળવા જઈ રહ્યું છે. અને એના માટે રક્ષા મંત્રાલય તરફથી જલ્દી જ ₹30,000 કરોડનું અહીંયાથી એમને જે બજેટ જે પાસ થતું જોવા મળી શકે, એટલે કે ઓર્ડર મળી શકે છે. એટલે કે આપણને આજના દિવસે BDL અને BL આ બંને ફોકસમાં રહેશે. અને DRDO તરફથી આ જે ક્વિક રિએક્શન સરફેસ એર સિસ્ટમ છે એને 3 ટુકડીમાં અહીંયાથી ખરીદવાની એક સંભાવના છે. એટલે એના કારણે આપણે BDL એટલે કે ભારત ડાયનેમિક્સ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ બંને સ્ટોક તમારા ફોકસ પર હોવો જોઈએ. ટાટા પાવર નેક્સ્ટ તમારા વોચ લિસ્ટમાં હોવો જોઈએ. અહીંયા સમાચાર છે કે મે મહિના સુધીમાં તમિલનાડુ પ્લાન્ટમાં 4 ગીગાવોટ અને સોલર મોડ્યુલનું અહીંથી તેઓ ઉત્પાદન કર્યું છે, જેમાં 4049 મેગાવોલ્ટ મોડ્યુલ અને સાથે સાથે 441 મેગાવોલ્ટ સેલ્સનું પણ ઉત્પાદન તેઓ અહીંયાથી કર્યું છે. અને એમનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2026 સુધીમાં કુલ 3.7 ગીગાવોલ્ટ સેલ્સ અને 3.7 મોડ્યુલ ઉત્પાદન કરવાનું તેમનું લક્ષ્ય અહીંયાથી તેઓ અહીંથી બતાવ્યું છે. એટલે સ્વાભાવિક છે ટાટા પાવર ઓલરેડી આપણને ઘણા દિવસોથી એક્શનમાં જોવા મળ્યું છે, આજે પણ આપણને એક્શનમાં જોવા મળશે. બીજું તમારા રડાર પર હોવું જોઈએ એ છે ITD સિમેન્ટેશન. અહીંયા સમાચાર છે કે ઓડિશા સરકાર તરફથી ₹893 કરોડનો ઓર્ડર અહીંયાથી એમને મળ્યો છે. ગ્રીનફિલ્ડ કેપ્ટિવ જેટીના ડેવલપમેન્ટ માટે અહીંયાથી તેમને ઓર્ડર મળવામાં આવ્યો છે. એટલા માટે ITD સિમેન્ટેશન તમારા ફોકસ પર હોવું જોઈએ. એટર્નલ તમારા રડાર પર હોવું જોઈએ. ઓલરેડી જોયું ગઈકાલે આપણને ફૂડ ડિલિવરી એપ વાળા જે બી સ્ટોક છે, જે રીતે કે ઝોમેટો છે, સાથે સ્વિગી, બંને નફા વસૂલ જોવા. પરંતુ સ્પેસિફિક એટર્નલ માટે ખરાબ સમાચાર એ છે કે મહારાષ્ટ્ર FDA દ્વારા બ્લિંકિટનો જે ડાર્ક સ્ટોર છે એનું લાયસન્સ અહીંથી રદ કરવામાં આવ્યું છે. પુણેમાં જે બ્લિંકિટનો જે ડાર્ક સ્ટોર છે એના માટે લાયસન્સ રદ અહીંયાથી કરવામાં આવ્યું છે, કારણ કે એમણે જે પણ ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન નથી કર્યું, એના કારણે આ જે લાયસન્સ છે એ રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. અને સ્ટોરની પાસે જે FSSAI જે એમનું જે લાયસન્સ હોવું જોઈએ એ પણ અહીંયાથી અવેલેબલ નહોતું. અને એ જ કારણથી એટર્નલ કે જે આજના દિવસે તમારા માટે ખાસ કરીને ફોકસ પર રહેશે. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ એ છે જિંડાલ્સો. જિંડાલ્સોમાં સમાચાર છે કે UAEમાં અહીંથી જિંડાલ્સો હોલ્ડિંગ FZE નામથી તેઓ એક સબસિડિયરીની રચના કરી છે. અને UAEમાં એમણે બુહુરમાં JVમાં કુલ $10 મિલિયન અહીંયાથી રોકાણ કર્યું છે. અને સાથે સાથે તેઓ અહીંથી RAX એટલે કે રેક્સ યુનાઇટેડની જે JVમાં પણ તેઓથી $3 મિલિયન અહીંયાથી રોકાણ કર્યું છે. એટલે કે મલ્ટિપલ સમાચાર છે. જિંડાલ્સો આજના દિવસે એક એક્શનમાં રહેશે. IRB ઇન્ફ્રા મે મહિનાનો ડેટા સામે આવ્યો. મે મહિનામાં તેમનું જે કુલ ટોલ કલેક્શન હોય છે 535 કરોડ હતું, એ 8.5% વધીને 581 કરોડ એમનું અહીંથી ટોલ કલેક્શન જોવા મળ્યું છે. એટલે અહીંયા પણ તમારું ફોકસ હોવું જોઈએ. મહિન્દ્રા છેલ્લા ઘણા દિવસોથી અહીંયાથી આપણને ફોકસમાં, આજે પણ ફોકસમાં રહેશે, કારણ કે મહિન્દ્રા ફાઇનાન્શિયલ એમની જે કંપની છે, સબસિડિયરી કંપની, એમાં 8.51% હિસ્સો અહીંયાથી તેઓ ખરીદશે અને ખરીદ્યો છે. અને જે રાઇટ ઇસ્યુ દ્વારા આ હિસ્સો ખરીદવામાં આવ્યો છે, કુલ ₹194 કરોડની હિસ્સેદારી અહીંયાથી રકમ આપણને સામે આવી છે. એટલે હવે જે પહેલાં જે હિસ્સેદારી એમની પાસે 52.16% હતી, એ વધીને હવે 52.19%
49% આપણને અહીંથી થતી જોવા મળી રહી છે. એટલે કે આ સ્ટોક પણ તમારા રડા પર હોવું જોઈએ. જેના સ્મોલ ફાઇનાન્સ બેંક તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા સમાચાર છે કે આરબીઆઈને તેઓ યુનિવર્સલ બેંક બનવા માટે અહીંયાથી વોલન્ટરી એપ્લિકેશન તેઓએ રજૂ કરી છે. અત્યારે હાલ સ્મોલ ફાઇનાન્સ બેંક છે, હવે તેઓ અહીંયાથી યુનિવર્સલ માટે તેઓ અપ્લાય કર્યું છે. લાસ્ટ સ્ટોક તમારા ફોકસ પર હોવું જોઈએ. અને લાસ્ટ સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ છે કેપ્રી ગ્લોબલ. ઓલરેડી સ્ટોક જોયો તો ગઈકાલે 19% તેજી હતી. હવે એમાં ગઈકાલે સમાચાર હતા કે તેઓ ગોલ્ડ રિપેમેન્ટ માટે તેઓ સ્માર્ટ ફીચર્સ લાવ્યા હતા. હવે એ સમાચાર છે કે 9 જૂનના રોજ એટલે કે ગઈકાલે તેઓ QIP લઈને આવ્યા હતા અને એમાં QIPની ફ્લો પ્રાઇસ ₹153.93 પ્રતિ શેર છે. અને અહીં જે QIPની જે સાઇઝ છે એ આપણને 2000 કરોડ અહીંયાથી આપણને જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે કેપ્રી ગ્લોબલ આજના દિવસે પણ તમારા રડા પર હોવું જોઈએ. હવે લાસ્ટ આજે શું ખાસ છે સ્ટોક સ્પેસિફિક આપણે જોઈ લીધું. હવે ઇવેન્ટ સ્પેસિફિક જોઈએ તો આજે સૌથી પહેલાં તમારી નજર સેન્સેક્સની વીકલી એક્સપાયરી એટલે વોલેટિલિટી સંભવ છે, અહીંયા તમારું ફોકસ હોવું જોઈએ. હવે ડિવિડન્ડને આપણે જોઈએ ટોટલ 4 સ્ટોક છે કે જે મેઇન ઘણા બધા છે, પરંતુ જે મેઇન 4 છે આપણે હાઇલાઇટ કરી લઈએ. એશિયન પેન્ટ ₹20.55 ડિવિડન્ડ, ઇન્ડિયન બેંક ₹16.25 ડિવિડન્ડ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ ₹27 અને જોન્સન કંટ્રોલ અહીંયા ₹15 ડિવિડન્ડની એક્સ ડેટ છે. એટલે આ બધી રકમ તમને આ બધા સ્ટોકમાં એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. ફોકસ પર હોવું જોઈએ. અને બીજું કે આજે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના મે મહિનાના આંકડા રજૂ કરશે એમફી, એટલે ત્યાં પણ તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે અહીંયા પણ આપણને આઉટપુટ બહાર આવશે કે આપણને અહીંયાથી મે મહિનામાં કેટલા લોકો SIP ઇન્ફ્લો થયો, કયા સ્પેસિફિક કઈ સ્કીમમાં કેટલું ફંડ, દરેક વસ્તુ આપણને સામે આવતું જોવા મળશે. પરંતુ જેમ આપણે વાત કરી કે સ્ટોક સ્પેસિફિક તમારું એક્શન આજે વધારે હોવું જોઈએ અને સાથે આપણે સેન્સેક્સની એક્સપાયરી છે એની ઉપર પણ તમારે ખાસ કરીને ફોકસ આજના દિવસે હોવું જોઈએ. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા જ કાઉન્ટર્સ શાંત પર રાખવાના રહેશે. યોમિક પછી શોમાં ફરી એકવાર આપના સાથે જોડાઈએ. મીનવાઇલ ગિફ્ટ નિફ્ટીનું અપડેટ એ જ કહે છે 60-70 પોઈન્ટ આસપાસની મજબૂતી, એટલે હવે પ્રી ઓપનિંગ બિટ્સ તરફ આપણે આગળ વધવાનું છે. સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક બાદ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક્સ લઈને આવી રહ્યા છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રી ઓપનિંગ બિટ્સ હવે જલ્દી આવતા જોવા મળશે. તે પહેલાં નજર કરીએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. શરૂઆત કરીએ. આજે હું પસંદ કરીને લાવ્યો છું તે છે જ્યુપિટર વેગન્સ. સૌથી પહેલાં ચાર્ટ દેખાડી દઈએ. ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે કે એક બ્લેક લાઇન જે તમે જુઓ છો તે છે સપોર્ટ એરિયા, અને તે સપોર્ટ એરિયા બહુ મહત્વનો છેલ્લા ઘણા સમયથી મેન્ટેન થયો છે. જ્યારે પણ તેને નીચે જાય છે તો વેચવાલી બહુ મોટી આવે છે, જ્યારે તેને ઉપર આવે છે તો ખરીદદારી વધારે આવે છે. અને એ જ સપોર્ટ એરિયાને અત્યારે ફિલહાલ આપણે ધ્યાન પર રાખીશું. 385નો લેવલ સ્ટોપ લોસ તરીકે થાય છે અને ટાર્ગેટ હું વિચારી રહ્યો છું તે છે 600 આસપાસના. શું કારણ છે? હવે હું તમને ગ્રાફિક્સના માધ્યમથી પહેલાં તો ખરીદવાની સલાહ છે. 600ના ટાર્ગેટ 385, 600 એટલે બહુ લોંગ ટર્મ ટાર્ગેટ છે. કારણ શું છે? કંપની સતત સ્થિર પરિણામો આપી રહી છે, માર્જિન સતત 14% ઉપર સ્થિર થઈ રહ્યા છે. એટલે આ બે મહત્વપૂર્ણ કારણો. આ સિવાય હજુ એક કારણ હું તમને અહીંયાથી સાથે સાથે આપી દઉં. એક વર્ષમાં 30% સ્ટોક ઘટી ગયો છે અને અવરોધને ઉપર સતત ટકી રહ્યો છે. તો આ 4 કારણોને લઈને નેક્સ્ટ સ્લાઇડ્સ આપી દો સ્ક્રીન પર ફટાફટ. એટલે આ 4 કારણો છે જેના કારણે જ્યુપિટર વેગન્સ તમને હું ખરીદવાની સલાહ આપું છું. બહુ જ લોંગ ટર્મના ટાર્ગેટ્સ છે, પ્લસ છેલ્લા એક વર્ષમાં 30% ઘટી ચૂક્યો છે, એટલે હવે સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ કરશે. યોમિક, તમારો કયો સ્ટોક? જી બિલકુલ, મારા તરફથી આજના દિવસે રહેશે બમ્પર સ્ટોકમાં એ છે બેંક ઓફ ઇન્ડિયા. કારણ કે આપણે જોઈએ તો સરકારી બેંક ઓલરેડી આપણને સારી એવી બજિંગ થીમ જોવા મળી રહી છે. હવે બેંક ઓફ ઇન્ડિયામાં સારું એવું બ્રેકઆઉટ આપણને 121ના લેવલથી આવતું જોવા મળી રહ્યું છે. જે લાલ કલરની જે આપણે જો લાઇન જે ડ્રો કરેલી છે એ તમે જોશો તો તમને અહીંથી ડિસેમ્બર મહિનામાં 2024માં પણ એક અવરોધ જોવા મળ્યો હતો, રાઈટ. પછી તમે નજર કરશો તો 2025માં તમને અહીંયાથી ઓલમોસ્ટ એપ્રિલ મહિનામાં પણ તમને ત્યાંથી રિજેક્શન આવ્યું હતું અને ફાઇનલી તમને મે મહિનામાં અહીંથી તમને ફાઇનલી બ્રેકઆઉટ આવ્યું અને જૂન મહિનામાં તમે જુઓ તો સારી એવી મજબૂતી આપણને છેલ્લા 2 અઠવાડિયાથી તમને ફોલોઅપ જોવા મળી છે. એટલે ઉપર જે સૌથી પહેલાં જે ગેપ છે 138નો આજુબાજુનો એ તમને અહીંથી આવતું જોવા મળશે. એટલે કે ટાર્ગેટ તરીકે આપણે અહીંયાથી 138 જે તમારે ફોકસ કરવાનું રહેશે અને એની ઉપર તમારો બીજો ટાર્ગેટ છે એ 151. એટલે કે પહેલાં આપણે 139 જે લેવલ છે એની ઉપર ટકે તો તમે અહીંથી 151 લેવલ પર એન્ટિસિપેટ કરીશું. અને હવે જે સપોર્ટ તરીકે 121 જે આપણે 2 વખત જે અવરોધ જે જોયા અગાઉ 2024માં અને 2025માં જે આપણને અવરોધ હતા એ હવે સપોર્ટ તરીકે કામ કરશે. એ લેવલ છે આપણા માટે 121. એટલે મારા તરફથી આજના દિવસ આપણે ટેકનિકલ ચાર્ટ પ્રમાણે જોઈએ તો એ જ આપણને બેંક ઓફ ઇન્ડિયા કે જે બમ્પર સ્ટોક તરીકે આપણે ફોકસ કરીશું. તો બમ્પર સ્ટોકમાં આ 2 કાઉન્ટર્સ ધ્યાન પર રાખવાના છે. એક છે સરકારી બેંક અને એક છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે રેલવે સ્ટોક. બંનેને તમે ધ્યાન પર રાખો. આવો પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રી ઓપનિંગ બિટ્સમાં તમને જોવા મળશે કે નિફ્ટી જે છે તે લગભગ અત્યારે 0.45% આસપાસની ઓપોર્ચ્યુનિટી બતાવી રહ્યો છે.
તો સૌથી પહેલાં તો તમારે એ જ ધ્યાન રાખવાનું છે 0.45% આસપાસ. હવે સ્વાભાવિક છે સેટલમેન્ટ કેવું થાય છે તે આપણે જોવાનું રહેશે અને સેટલમેન્ટ બાદ આપણને વધારે જે છે તે ખ્યાલ આવશે. પણ આગળ વધીએ. તમને સેન્સેક્સ નિફ્ટી બંને અલગ અલગ બિટ્સ આપી રહ્યા છે એટલે એક વખત સેટલ થઈ જવા દો, ત્યારબાદ વધારે સ્પષ્ટતા મળશે. કારણ કે સેન્સેક્સ તમને કંઈક 0.5% વધુની વેચવાલી બતાવે છે, પણ નિફ્ટી જે છે તે ઓલમોસ્ટ અહીંયાથી 0.5% આસપાસની મજબૂતી બતાવે છે. તો આ બંને સેટઅપ જે છે તે કઈ રીતે થાય છે એ પણ જોવાનું રહેશે. સાથે સાથે ગઈકાલે શું થયું છે? ગઈકાલે સરકારી બેંક્સ જેમ હમણાં યોમિકે વાત કરી તેમ બહુ જ સરસ ચાલી છે. એટલે હવે આજે આપણે જોવાનું શું છે, ગઈકાલે શું થયું? ઇન્ડેક્સ બહુ લિનિયર હતા. નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ આપો અને બેંક નિફ્ટીના પણ. ગઈકાલે શું થયું? શરૂઆતની પહેલી અડધી કલાકની અંદર જે છે તે મૂવમેન્ટ આવી ગઈ. પછી તમે જુઓ છો તેમ ઇન્ડેક્સ એકદમ નાનકડી રેન્જમાં તમને જોવા મળે છે. એટલે આજે શું જોવાનું છે કે આ રેન્જ જે બની છે, શું તેમાંથી સેન્સેક્સ એક્સપાયરીના દિવસે માર્કેટ બહાર જાય છે કે નહીં, નંબર 1. અને બીજું, જો બહાર જાય છે તો એ તેજી તરફ જાઓ છો કે મંદી તરફ જાઓ છો? મેં તમને શરૂઆતમાં સમજાવ્યું હતું એમ શું થયું છે, વિદેશી રોકાણકારો ઓલમોસ્ટ હજુ પણ શોર્ટ બાજુ જ ઊભા રહેવા માગે છે. એમણે પોતાનો ઇન્ટેન્શન ગઈકાલે ફરી બતાવી દીધો. આવી સ્થિતિમાં આપણે સૌ કોઈએ નજર એ જ રાખવાની છે કે હવે અહીંયાથી શું થાય છે. માર્કેટ ગેપઅપ તો આપશે, મેં તમને શરૂઆતમાં કહ્યું તેમ, પણ એ ગેપઅપ બાદ શું થાય છે તે આપણે જોવાનું છે. ઓકે, હવે આવો આપણે બ્રોકરેજ હાઉસીસ દ્વારા મલ્ટિપલ રિપોર્ટ સામે આવ્યા છે તે પણ જાણી લઈએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ ગયા છે. યોમિક, ઘણા બધા સ્ટોક્સ છે કે જેના પર બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે, નજર કરી લઈએ. આજે આપણે જોઈએ છે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી મલ્ટિપલ સ્ટોક ઉપર તેમણે અહીંથી કવરેજ આપ્યું છે, તેની ઉપર આપણે ખાસ કરીને અહીંથી ફોકસ કરવું જોઈએ. સૌથી પહેલાં આપણા રડાર પર હોવું જોઈએ તે છે અજેક્સ એન્જિનિયરિંગ, કે જેની ઉપર આપણે નજર કરો તો સિટી દ્વારા અહીંથી રિપોર્ટ આપવામાં આવ્યો છે. તેઓ ન્યુટ્રલ છે, એટલે કે નથી બહુ પોઝિટિવ નથી બહુ નેગેટિવ. ટાર્ગેટ તેઓ 690 આપવામાં આવ્યું છે. એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 26-27માં નફો અને આવકમાં 8.5% સુધીનો અહીંથી ઘટાડો જોવા મળી શકે છે. એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ નથી આપી રહ્યા, ન્યુટ્રલ છે. અને એમનું કહેવું એ પણ છે કે નાણાકીય વર્ષ 2025માં અહીંયાથી ખર્ચમાં હજુ પણ વધારો જોવા મળી શકે છે. એટલે તેઓ અજેક્સ એન્જિનિયરિંગ જેની ઉપર તેઓ 690નો ટાર્ગેટ આપી રહ્યા છે અને ન્યુટ્રલ છે. બીજું તમે અહીંયાથી નજર કરો તો કોફોર્સ તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા જેપી મોર્ગન તરફથી અહીંથી રિપોર્ટ આપવામાં આવ્યો છે અને જેપી મોર્ગન અહીંયાથી કોફોર્સ ઉપર તમે નજર કરશો તો ઓવરવેટ રેટિંગ છે, એટલે કે પોઝિટિવ છે. ટાર્ગેટ ₹2080નો એમના દ્વારા આપવામાં આવ્યો છે. એમણે એવું કહ્યું છે નાણાકીય વર્ષ 2025માં અનેક મોટા ઓર્ડર અહીંયાથી કંપનીને મળ્યા છે અને બીજું મેનેજમેન્ટને ગ્રોથને લઈને અહીંથી મજબૂત અહીંથી વિશ્વાસ છે. એ જ કારણથી જેપી મોર્ગનને પણ વિશ્વાસ આવી રહ્યો છે અને કોફર્સ ઉપર તેઓ ઓવરવેટ રેટિંગ ટાર્ગેટ ₹2080નો આપવામાં આવ્યો છે, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ તમારા રડા પર હોવો જોઈએ તો એ છે બ્રિટાનિયા, કે જ્યાં સિટી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. હવે સિટી અહીંયાથી બ્રિટાનિયા ઉપર બાયના રેટિંગ એટલે ખરીદીની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹6500નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 26-28 માટે આવકનું અનુમાન 1% વધારવામાં આવ્યું છે અને સાથે માર્જિનમાં અહીંથી વધારો જોવા મળી શકે છે. એ જ કારણથી તેઓ પોઝિટિવ છે અને તમે બ્રિટનને તમે જુઓ કે એમાં 6500નો ટાર્ગેટ એમના દ્વારા અહીંથી આપવામાં આવ્યો છે. લાસ્ટ સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ પીડી લાઇટ, તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા જેપી મોર્ગનનો રિપોર્ટ છે. જેપી મોર્ગન પીડી લાઇટ ઉપર ઓવરવેટ રેટિંગ એટલે કે પોઝિટિવ છે. ટાર્ગેટ ₹3300નો આપવામાં આવે છે. એમનું કહેવું છે કે સ્થાનિક માંગ એટલે કે આપણા ભારતની જે માંગ છે એ ખૂબ જ મજબૂત જોવા મળી છે અને સાથે એમનું કહેવું એ પણ છે કે વોલ્યુમ ગ્રોથ અહીંથી જે ડબલ ડિજિટમાં અહીંથી જોવા મળી શકે છે. એ જ કારણથી તેઓ પોઝિટિવ છે સ્ટોકને લઈને. ટાર્ગેટ ₹3300 એમના દ્વારા આપવામાં આવ્યો છે. એટલે તમારા માટે પીડી લાઇટ પણ અંદર જોશો ફોકસ પર રહેશે. નેક્સ્ટ તમારા રડા પર હોવું જોઈએ તે છે એમજીએલ. એમજીએલ ઉપર તમે જુઓ તો અહીંથી મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આપવામાં આવે છે. સૌથી પહેલાં તમે જોઈ લો તો અહીંથી મોર્ગન સ્ટેનલી કહી રહ્યા છે ઓવરવેટ રેટિંગ, ટાર્ગેટ 1797. કંપનીનું નવા 80 સીએનજી સ્ટેશન ખોલવાનું જે આયોજન છે જેને તેઓ એક પોઝિટિવ સેન્ટિમેન્ટ તરીકે લઈ રહ્યા છે અને એ જ કારણથી તેઓ અહીંથી 1797 ટાર્ગેટ. ઇન્ડસ્ટ્રીયલ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પણ અનેક અહીંયાથી તેઓ ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છે જેના કારણે તેઓ પોઝિટિવ છે. મહાનગર ગેસ વાત થઈ. બીજું તમે જો સિટી દ્વારા પણ એમજીએલ એટલે કે મહાનગર ગેસ ઉપર આપણને રિપોર્ટ આપવામાં આવ્યો છે. સિટી અહીંયાથી કહી રહ્યું છે બાય રેટિંગ એટલે કે ખરીદવાની સલાહ અહીંયાથી આપણને સિટી દ્વારા પણ આપવામાં આવી છે. સિટી તમે જોશો તો અહીંથી બાયના ખરીદી સાથે ₹1700નું ટાર્ગેટ અહીંથી આપવામાં આવ્યો છે, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ પ્લેટ આપણે લઈને આવીશું સિટી રિપોર્ટ, કે જેમાં તમે જોશો કે આવનાર 2 થી 3 વર્ષ સુધીમાં અહીંથી સારો CAGR જોવા મળશે એવું એમનું કહેવું છે અને સીએનજીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ વધારે મજબૂત
મજબૂત વોલ્યુમ ગ્રોથ પર અહીંથી ફોકસ કરવા માંગી રહ્યું છે એવું સિટીનું માનવું છે અને એ જ કારણથી તેઓ બાય રેટિંગ સાથે 1700નો ટાર્ગેટ આપણને MGL ઉપર અહીંથી આપવામાં આવ્યું છે. બીજું MGL ઉપર તમે જોશો તો નુઆમા દ્વારા પણ રિપોર્ટ આપવામાં આવ્યો છે. નુઆમા MGL ઉપર કહી રહ્યા છે રિડ્યુસના રેટિંગ, અહીંયા તેઓ થોડા નેગેટિવ થઈ રહ્યા છે અને 1224નો ટાર્ગેટ અહીંથી આપણને આપવામાં આવ્યો છે. એમનું કહેવું છે કે APMની ફાળવણીમાં ઘટાડાથી માર્જિન પર થોડુંક દબાણ રહેશે એવું એમનું માનવું છે અને કંપનીને સારા ગ્રોથની આશા છે એવું એમને એક અનુમાન છે, પરંતુ હાલ તેઓ રિડ્યુસ કરવાની અહીંથી રેટિંગ આપી રહ્યા છે અને જે તમારે ખાસ કરીને અહીંથી ફોકસ હોવું જોઈએ. બીજું તમે અહીંથી નજર કરો તો નોમુરા દ્વારા અહીંથી આપણને ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ કે જેની ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે જ્યાં તેઓ બાયના રેટિંગ આપી રહ્યા છે એટલે ત્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. જ્યાં તમે જોશો 390ના ટાર્ગેટ એમના દ્વારા આપવામાં આવે છે અને એમનું કહેવું એવું છે કે બાયના રેટિંગ નાણાકીય વર્ષ 2026માં મજબૂત અહીંયાથી ગ્રોથ જોવા મળશે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરો ટાટા મોટર્સ ઉપર નોમુરાનો રિપોર્ટ આવ્યો છે જેમાં તેઓ ન્યુટ્રલ રેટિંગ છે, ત્યાં ટાર્ગેટ 799 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે કંપનીનું કોમર્શિયલ અને પેસેન્જર વ્હીકલમાં માર્કેટ શેર વધારો ઉપર અહીંથી ફોકસ છે અને બીજું કંપની માટે જેલાનું ગાઈડન્સ એ ખૂબ મહત્વનું રહેશે જેના કારણે હાલ તેઓ ન્યુટ્રલ છે અને એ જ કારણથી તેઓ 799નો ટાર્ગેટ આપણને અહીંથી આવતા જોવા મળે છે એટલે તમારું ફોકસ ખાસ કરીને ત્યાં પણ હોવું જોઈએ. બીજું તમે અહીંયાથી નજર કરો ટાટા મોટર્સ વાત થઈ. બીજું ટાટા મોટર્સ ઉપર તમે જોશો તો આપણે ઓલરેડી નોમુરાની વાત કરી, જેફરીઝનો પણ રિપોર્ટ આવ્યો છે. જેફરીઝ અંડર પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. અંડર પરફોર્મ રેટિંગ સાથે 630ના તેઓ અહીંથી લક્ષ્યાંક આપી રહ્યા છે. જેફરીઝ હવે તેઓ કહી રહ્યા છે 630નું લક્ષ્યાંક. કંપનીનું ફોકસ છે એ અહીંથી ફ્રેન્ચાઇઝી અને માર્જિન સુધારો ઉપર વધારે રાખવું જોઈએ અને કંપનીનું પેસેન્જર વ્હીકલમાં નવા 7 મોડલ જે અહીંથી લોન્ચ કરવાનું જે આયોજન છે એની ઉપરથી એમણે ખાસ કરીને ફોકસ અહીંથી છે, પરંતુ હાલ તેઓ સ્ટોકના લઈને અંડર પરફોર્મ છે. ટાર્ગેટ ઘટાડીને 630 એમના દ્વારા આપવામાં આવે છે એટલે ત્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું તમે રડા પર કરો તો અહીંથી UBS દ્વારા MCX ઉપર રિપોર્ટ આપવામાં આવે છે. ઓલરેડી MCX આપણે જોઈએ નવા રેકોર્ડ હાઈ તદ્દન તમને બનાવતો જોવા મળે છે, સારી એવી તેજી છે. હજુ પણ UBS કહી રહ્યા છે બાય કરવાની સલાહ, ટાર્ગેટ 7000નો આપે છે પણ ઓલરેડી સ્ટોક તો 7000 ઉપર જ છે એટલે કે ઠીક છે. હવે એમને રિપોર્ટ આપ્યો છે બાયનો. એમનું કહેવું છે કે ઇલેક્ટ્રિસિટી ડેરિવેટિવમાં મંજૂરીથી અહીંથી સારું વોલ્યુમ જોવા મળશે, F&O વોલ્યુમમાં પણ વધારો જોવા મળશે. એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું તમારા રડા પર નેક્સ્ટ હોવું જોઈએ તે છે સોના BLW. અહીંયા તમે નજર કરો બર્નસ્ટેઇન દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. અહીંયા એમનું રિડ્યુસના રેટિંગ આપવામાં આવે છે, ટાર્ગેટ 540નો આપવામાં આવ્યો છે. એમનું કહેવું છે કે ટ્રમ્પ અને મસ્કના જે વિવાદથી ઇલેક્ટ્રોનિક વ્હીકલની જે સબસિડિયરીને લઈને એનાથી થોડીક અનિશ્ચિતતા જોવા મળી શકે છે. એના કારણે તેઓ સોના BLW કાંઈ ખબર છે આપણને કે જે આઉટ ઓફ ઓવરસીઝ સોના BLWના જે બી સ્પેર પાર્ટ્સ બધું જે હોય છે એ વધારે એક્સપોર્ટ આપણે અહીંથી થતું હોય છે જેના કારણે તેઓ રિડ્યુસ કરવાની સલાહ આપી રહ્યા છે અને સાથે કે એમનું એ પણ કહેવું છે કે ચાઇનીઝના જે OEMના કારણે પણ ટૂંકા ગાળા માટે થોડું જોખમ આપણને અહીંથી જોવા મળી શકે છે એટલે અહીંયા ફોકસ હોવું જોઈએ. મોર્ગન સ્ટેનલી ગ્રેસિમ ઉપર રિપોર્ટ લઈને આવે છે. તેઓ અહીંયાથી ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે એટલે કે પોઝિટિવ છે અને ટાર્ગેટ ₹3500 તેઓ આપી રહ્યા છે. પેન્ટ બિઝનેસમાં વધુ વેલ્યુ અનલોક થશે એવું એમનું માનવું છે અને સાથે અલ્ટ્રાટેક સિમેન્ટમાં મજબૂત આવક અહીંથી જોવા મળી શકે છે આવનારા સમયમાં. એ જ કારણથી તેઓ અહીંયાથી ગ્રેસિમને લઈને પોઝિટિવ છે, ઓવરવેટ રેટિંગ 3500 અહીંથી ટાર્ગેટ તેઓ અહીંથી આપી રહ્યા છે. બીજું તમે નજર કરો તો મોર્ગન સ્ટેનલીનો અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર પણ રિપોર્ટ છે. અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર તેઓ ઓવરવેટ રેટિંગ છે, 14000નું લક્ષ્યાંક ત્યાં આપવામાં આવ્યું છે અને એમનું કહેવું છે કે અહીંયાથી મજબૂત વોલ્યુમ ગ્રોથ અહીંથી જોવા મળી શકે છે અને સાથે આવનારા અનેક વર્ષ સુધી મજબૂત આવક જોવા મળશે. અત્યારે તો ઓલરેડી જોવા મળી જ છે પરંતુ આવનારા વર્ષો માટે પણ તેઓ મજબૂત આવક જોવા મળશે એવું એમનું માનવું છે. એટલે કે આપણે જોઈએ ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આપણને રિપોર્ટ અહીંથી આપવામાં આવે છે પરંતુ મેઇનલી આપણે નજર કરી હોય તો એક તો પેન્ટ સ્ટોક, સિમેન્ટ સ્ટોક અને સાથે સાથે આપણે નજર કરી કે આપણે જે ટાટા મોટર્સ આવી ગયા, સોના BLW એટલે કે ઓટો સ્ટોક, આ 3 સેક્ટર છે કે જેની ઉપર બ્રોકરેજ હાઉસ તરફથી આપણને અહીંયાથી વધારે રિપોર્ટ આજના દિવસ આવતા જોવા મળે છે. એટલે આ 3 સ્ટોક છે અને સ્ટોક સ્પેસિફિક જેમ આપણે વાત કરી એ બધા આપણે આજના દિવસો વોચલિસ્ટમાં જરૂરથી હોવા જોઈએ. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા જ કાઉન્ટર્સને ધ્યાન પર રાખીશું. એમ ફરી એકવાર આપના સાથે જોડાય. મીનવાઇલ માર્કેટ સેટલ થઈ ગયા છે 25196, મતલબ કે ગઈકાલના ડેઝ હાઈને ઉપર સેટલ થયો નિફ્ટી. આ એક ડેફિનેટલી સરપ્રાઇઝ છે. બીજું બેંક નિફ્ટી ગઈકાલના રેકોર્ડ હાઈઝને નીચે છે. સેન્સેક્સ પણ મજબૂતીમાં, નિફ્ટી પણ મજબૂતીમાં, 5% આસપાસની મજબૂતી, સરસ એક્શન સેટલ થયું છે. બધું સમજવાનું છે પણ આવો એક નાનકડા બ્રેકનો પણ સમય ગયો છે તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આ રજૂઆતને આગળ સાથે રાખીએ. બ્રેક બધા આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સેટલ થયા અને મેં તમને કહ્યું તેમ એક પોઝિટિવ સરપ્રાઇઝ છે. 92 પોઈન્ટ આસપાસ. ગિફ્ટ નિફ્ટીના અપડેટ પ્રમાણે 60-70 પોઈન્ટ આસપાસની મજબૂતી હતી પણ તમને 30 પોઈન્ટનો બેનિફિટ
એક્સ્ટ્રા મળી રહ્યો છે, 20 પોઈન્ટનો બેનિફિટ મળી રહ્યો છે. તો કોઈ વાંધો નહીં, આપણે વધાવી લઈશું. એટલે હવે શરૂઆતમાં ગિફ્ટ નિફ્ટીના અને નિફ્ટીના એડજસ્ટમેન્ટ થશે અને ત્યારબાદ માર્કેટ નવા ટ્રેન્ડ પકડશે. ઓકે, પણ ઓબ્ઝર્વેશન અહીં એ છે કે ગઈકાલના ડેઝ હાઈને ઉપર તમને નિફ્ટી ખુલતો જોવા મળી રહ્યો છે, જે એકંદરે સારી વાત છે. કેન્ડલ તમારી ટ્રેન્ડ લાઇનના હિસાબથી ઉપર જ જશે. પછી કોઈ ડાર્ક ક્લાઉડ બને છે કે વેચવાલી આવે છે કે શું થાય છે એ આપણે અહીંયાથી જોવાનું છે. પણ ગેપઅપ બાદ ગેપઅપ તમને મળી રહ્યા છે સતત, અને ગઈકાલનો જે હાઈ હતો 25,160નો, તેનાથી ઉપર ઓલમોસ્ટ 25,200નું ઓપનિંગ તમને આજે જોવા મળશે. સેક્ટર સ્પેસિફિક સેટલમેન્ટ જુઓ. મીડિયા સેક્ટર ગઈકાલે પણ તમને યાદ હોય તો બહુ સરસ મજબૂતી ત્યાં જોવા મળી હતી. સન ટીવી 2 દિવસથી જબરદસ્ત ચાલી રહ્યો છે, આજે પણ સન ટીવી મજબૂતીમાં છે. સો મીડિયા સેક્ટર મજબૂતીમાં છે, 0.5%થી વધુની ખરીદદારી. ડિફેન્સ ગઈકાલે બેકફૂટ પર હતું, આજે સમાચારો છે ઓલરેડી યોમિકે તમને જણાવ્યા છે, જેને કારણે ફરી એકવાર ડિફેન્સ ફ્રન્ટ ફૂટ પર આવી ગયા છે. કમોડિટીઝની અંદર સારી ખરીદદારી છે. મેટલ સ્ટોક સાથે મિનરલ્સ બધા બહુ જ સરસ ચાલી રહ્યા છે, એ ધ્યાન પર રાખીશું. સરકારી સ્ટોક સારા ચાલી રહ્યા છે. CPSE 0.5% આસપાસ. IT સરપ્રાઇઝ આપી રહ્યું છે 2 દિવસથી. એઆઈના કારણે પ્રોબ્લેમ્સ હશે તેવું કદાચ આપણે એન્ટિસિપેટ કરી રહ્યા હતા, બટ લાગે છે કે કદાચ એ બધું પાછળ છોડીને IT આગળ વધવા માગે છે, તો એ ધ્યાન પર રાખીએ. અને તમે ધ્યાન પર રાખો, બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સ અત્યારે ફિલહાલ લીલા નિશાનમાં છે. સૌથી ઓછી મજબૂતી કન્ઝમ્પશનમાં છે. આજે બ્રિટાનિયા અને FMCG સ્ટોક્સ ફોકસમાં રહેશે, કેમ કે અહીંયા મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે, બટ FMCG અને કન્ઝમ્પશન લીસ્ટ મજબૂતીમાં છે. અને ઇવન બેન્ક્સ થોડા નર્વસ છે યોમિક. શરૂઆતમાં ઉત્સાહ નથી જેવો ગઈકાલે રેકોર્ડ હાઈ અને પછી ત્યારબાદ પ્રોફિટ બુકિંગ આવ્યું, તેના કારણે મે બી પોસિબલ છે કે બેન્ક્સ અત્યારે થોડા નર્વસ શરૂઆત કરી રહ્યા છે. સ્ટોક્સ જોઈ લઈએ જરા. જે બિલકુલ આપણે હવે નજર કરીએ સ્ટોક સ્પેસિફિક, તો આપણે સૌથી પહેલા બેંક્સ ઉપર આપણે નજર કરી લઈએ. તો બેંકમાં આપણે નજર કરીએ તો આજના દિવસે સારી એવી તેજી તમે જુઓ તો મજબૂતી જેમાં તમને કેનેરા બેંક જોવા મળી રહી છે, સામે બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, એટલે કે જે ટોપ 3 બેંક છે એ આપણને અહીંયાથી PSU બેંક જોવા મળી રહી છે. બીજું તમે જુઓ કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, ICICI બેંક, એ બધામાં પણ થોડીક મજબૂતી જોવા મળી રહી છે. હા, સારી વસ્તુ એ છે કે તમને આજે મોટાભાગની બેંકો છે કે જે તમને આજે લીલા નિશાનમાં ઓપન થતી જોવા મળી રહી છે, એટલે જ્યાં તમારો ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નિફ્ટીમાં નજર કરીએ, નિફ્ટીમાં જે આપણને મજબૂતીમાં જ્યારે તમે ઓપન થયા છો ઓલમોસ્ટ 90 પોઈન્ટની મજબૂતી, તો એમાં જોશો સૌથી વધારે મજબૂતી આપણને જોવા મળી છે એ છે અલ્ટ્રાટેક સિમેન્ટ. અહીંયા ઓલરેડી આપણે વાત કરી, બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ કરવામાં આવ્યો છે અને ત્યાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, અને એ જ કારણથી તમે નજર કરો 1.5%ની તેજી તમને ત્યાં જોવા મળી છે. બીજું તમે નજર કરો ભારત ઇલેક્ટ્રોનિક્સ, જે બીજા નંબરનો ટોપ ગેનરમાં આવે છે. અહીંયા સમાચાર છે કે જે ઓલરેડી ડિફેન્સમાં આપણે વાત કરી કે રક્ષા મંત્રાલય તરફથી જલ્દી જ ₹30,000 કરોડનો ઓર્ડર મળી શકે છે, જે ક્વિક રિએક્શન સરફેસ એર સિસ્ટમ છે એના માટે અહીંયાથી મંજૂરી બહુ જલ્દી મળી શકે છે. એ જ કારણથી ભારત ઇલેક્ટ્રોનિક્સ સારી એવી તેજીમાં જોવા મળે છે. બીજું શ્રીરામ ફાઇનાન્સ ઉપર નજર કરો. સતત તમે છેલ્લા 4-5 દિવસથી ઓબ્ઝર્વ કરશો તો આ સ્ટોક ટોપ ગેઇનર સાથે આપણને ઓપનિંગમાં જોવા મળી રહ્યો છે. બીજું બજાજ ફાઇનાન્સ, ગઈકાલે પણ આપણે જોયું બજાજ ગ્રુપ ઓવરઓલ આપણને સારી એવી તેજીમાં જોવા મળી. આજે પણ તમે નજર કરો બજાજ ફાઇનાન્સ સારી એવી તેજીમાં જોવા, ઇવન ઇન્ફોસિસ ઉપર નજર કરો ત્યાં પણ સારી એવી તેજી જોવા મળી છે. નજર કરો માર્કેટ ઉપર જસ્ટ ઓપન થઈ ગયા છે 25,150 ઉપર તમે આવી ગયા, એટલે કે જે તમારું ગિફ્ટ નિફ્ટી રિએક્શન હતું ત્યાં તમે ફરીથી આવી ગયા છો. સેન્સેક્સ નજર કરો તો ત્યાં તમને આજે વીકલી એક્સપાયરી છે, ત્યાં તમને થોડી મજબૂતી જોવા મળી છે. બેંક નિફ્ટી તમે જો તો ઉપલા સરથી અહીંયા દબાણ આવતું જોવા મળ્યું છે. તમે ઓપનિંગ નજર કરો તો સારી એવી મજબૂતી સાથે 57,000ની નજીક તમારું થયું હતું, પરંતુ તમે અત્યારે ડે લો બનાવતા જોવા મળે છે. ઇવન લાલ નિશાનમાં તમને અત્યારે બેંક નિફ્ટીમાં કારોબાર જોવા મળ્યો છે અને 56,800ની ઉપર આવી ગયા છે. ગઈકાલે પણ આપણે ઓબ્ઝર્વ કર્યું હતું 56,800નું લેવલ જે આપણને મેક ઓર બ્રેક અને ત્યાં સસ્ટેન થયા હતા. હવે આજનો દિવસ પણ જોવાનું રહેશે શું સસ્ટેનેબિલિટી ત્યાં મળે છે કે નહીં. અને બીજું નિફ્ટી 25,100 આ લેવલ ગઈકાલે આપણે જોયું હતું કે ત્યાં ઘણો સપોર્ટ મળ્યો હતો, ત્યાં પુટ રાઇટિંગ પણ હેવી છે, એટલે આજના દિવસે પણ 25,100 એ મેઇન સપોર્ટ તરીકે કામ કરશે, જે આપણે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. અને આજના દિવસ માટે આપણે જે ગઈકાલનો જે લો હતો 25,060 આજુબાજુ, એ પણ આપણે આજના દિવસે એક સપોર્ટ તરીકે વર્કઆઉટ થતું જોવા મળશે. એટલે બે સપોર્ટ 25,100 અને 25,060, જેને આપણે નિફ્ટીમાં અહીંયાથી લુકઆઉટ કરવાનું રહેશે. અને બેંક નિફ્ટી માટે 56,800 એ મહત્વનું લેવલ છે, અને જે બાદ 56,500 જે આપણને એક પુટ રાઇટિંગનો એક સપોર્ટ છે, જે આપણે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. તો યસ, આપણે નજર કરી કે ઓપનિંગ આપણને આંકડા તો સારા એવા મજબૂતી સાથે જોવા મળે હતા, પરંતુ ઉપલા સ્તરથી થોડુંક આપણને અહીંથી દબાણ આવતું જોવા મળ્યું છે, એટલે આપણું ફોકસ ત્યાં પણ હોવું જોઈએ. પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર એક વખત નજર કરી લઈએ, ત્યાં કઈ રીતે આપણને અહીંયા અપટીક આપણને જોવા મળી રહી છે. યસ, બિલકુલ. તો પરંપરા પ્રમાણે મિડ કેપ સ્મોલ કેપે શરૂઆત તો સારી કરી છે. નિફ્ટીની કમ્પેરિઝનમાં મિડ કેપ સ્મોલ કેપ હજુ પણ મજબૂતી બતાવે છે, પણ ડેઝ હાઈથી નીચે જરૂર આવ્યા છે, એ પણ આપણે ભૂલવું ના જોઈએ. પણ શરૂઆત છે, સ્વાભાવિક શરૂઆતે વોલ્ટિલિટીને સેટલ થવાનો સમય આપીએ. 19,000ને અપ્રોચ બહુ સરસ રીતે સ્મોલ કેપ કરી રહ્યો છે. તમે જુઓ
18,971 ખાસ અત્યારે ફિલહાલ ઇન્ટ્રાડે હાઈ બન્યા છે. ઇવન તમારા ઓપનના લેવલ પણ તેનાથી બહુ દૂર નહોતા. થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. 18,900 અટેમ્પ્ટ કરી રહ્યો છે શરૂઆતમાં, બટ સ્ટીલ સો ફાર સો ગુડ, કોઈ પ્રોબ્લેમ્સ એવા છે નહીં. ઓકે, વિક્સ થોડો વધ્યો છે જે આપણે ડેફિનેટલી નોટિસ કરીશું. અને આમ પણ FIS જો શોર્ટ સાઇડ જ બેઠા છે અને એમણે કોલ વધારે વેચેલા છે, તો એવો કોશિશ એ જ કરશે કે માર્કેટ થોડું વધારે નીચે આવે, અને જેમ જેમ નીચે આવશે તુરંત જ એઓની પોઝિશન્સ પણ જે છે તે સાથે સાથે ડિસ્કાઉન્ટ થતી જોવા મળશે. કેમ કે શોર્ટ્સ આટલા સમયથી તમે શોર્ટ પર બેઠા હો અને તમને સ્વાભાવિક છે કે માર્કેટ જો લિનિયર મૂવમેન્ટ સતત મજબૂતીનું, આજે જુઓ ને તમે ઇન્ટ્રાડે હાઈ કેટલો છે તમારો 25,200 ઓલમોસ્ટ, એટલે સ્વાભાવિક છે કે તમે શોર્ટ પર ક્યાં સુધી બેસી રહેશો. ક્યારેક તો તમારે મૂવમેન્ટ આપવી જ પડશે. તો એ આજે આવે છે, કાલે આવે છે, પરમ દિવસે આવે છે, એની આપણે રાહ જોવાની છે, પણ મૂવમેન્ટ આવશે જરૂરથી. તમે શોર્ટ પર બહુ લાંબા સમય સુધી બેસી ન શકો. તો આ સ્થિતિને યાદ રાખીએ. આવો નાનકડા વિરામનો સમય, બ્રેક બાદ આપણે સમજીશું ભારતીય માર્કેટ્સના ઓપનિંગના સંકેતો. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગઈકાલના બંધ ભાવથી સતત ઉપર રહેવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે. સોફાર ઇન્ટ્રાડે હાઈ બન્યા ત્યાંથી થોડું વેચવાલી આવી જરૂર છે, પણ મેન્ટેન કરવાની કોશિશ થઈ રહી છે. બેંક નિફ્ટી લાલ નિશાનમાં, ફિન નિફ્ટી લાલ નિશાનમાં. ખરીદદારી અત્યારે ફિલહાલ ત્યાં એક્સાઇટમેન્ટ નથી એમ મારે કહેવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક સરકારી બેંક્સ આજે અલગ મૂડમાં છે, તો એ તમે ધ્યાન પર રાખો. ફિન નિફ્ટી, સરકારી બેંક્સ અને બેંક નિફ્ટી એટલે કે ફાઇનાન્સ સેક્ટર થોડું આજે મે બી બેકફૂટ પર છે શરૂઆતમાં, તે આપણે જોઈ રહ્યા છીએ. ઇવન પ્રાઇવેટ બેંક્સ પણ હવે લાલ નિશાનમાં આવી ગયા. બાકી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, સર્વિસ સેક્ટર થોડું ખરીદદારીમાં છે. કન્ઝમ્પશન, જેમ મેં કહ્યું, મિડ કેપ સ્મોલ કેપના સ્ટોક્સ વધારે તેજીમાં છે. મીડિયા સારું ચાલી રહ્યું છે, મેટલ સરસ ચાલી રહ્યું છે, આઈટીની અંદર ખરીદદારી છે. તો આ પરિસ્થિતિને આપણે નોટ ડાઉન કરવાની રહેશે. સ્ટોક્સ કે જેમાં સરસ મજબૂતી જોવા મળી રહી છે, તેમાં આપણે લોરસ લેબ્સને ફરી એકવાર રિપીટ કરીએ, બિકોઝ ગઈકાલે પણ ચર્ચા કરી હતી. 52 વીક હાઈ ત્યાં પણ બનતા જોવા મળેલા હતા ગઈકાલે પણ. આજે પણ એવું થઈ રહ્યું છે કે લોરસ લેબ્સની અંદર સારી મજબૂતી સાથે કારોબાર છે, એટલે લગભગ 0.5% આસપાસની મજબૂતી સાથે અત્યારે ફિલહાલ સ્ટોક ટ્રેડ કરતો જોવા મળી રહ્યું છે. આજે ઇવન જે ટોપ લૂઝર્સ હોવા જોઈએ તેની અંદર પણ છે, તો આઈડિયલ સ્ટેટમાં ખરીદદારી જ. મીડિયા ડેફિનેટલી હાઇલાઇટ ઓફ ધ સ્ટોરી બની રહ્યું છે. એક ઝી માટેના અમુક સમાચારો પણ છે. એમણે કંઈક શોર્ટ નાટકો અથવા તો કહો કે શોર્ટ સ્ટોરીઝ માટે એક અલગ એપ કંઈક લોન્ચ કરવાનું નક્કી કર્યું છે. આ સમાચારોના બેસિસ પર કદાચ ઝી આજે બહુ સરસ મજબૂતી બતાવી રહ્યું છે. સન ટીવીમાં પણ સારી ખરીદદારી છે. તો ઓવરઓલ મીડિયાની થીમ થોડી ખીલી છે ઘણા દિવસો બાદ, તેવું આપણને જોવા મળી રહ્યું છે. સાથે સાથે તમે જુઓ તો એક SBI કાર્ડ જે યોમિકે બમ્પર સ્ટોક્સમાં આપેલું હતું, અને મેં પણ બહુ લાંબા ગાળાની સલાહ માટે બમ્પર સ્ટોક્સમાં આપેલો હતો. 1000 ઉપર સતત ટકી રહ્યો છે. 1027નો આજે 52 વીક હાઈ અહીંયા પણ બનતો જોવા મળેલો છે, અને મારા ટાર્ગેટ લગભગ 1100-1150 આસપાસના છે, એટલે હજુ પણ એ તરફ તમે આગળ વધી રહ્યા છો નો ડાઉટ. અને યોમિકે પણ જે ટાર્ગેટ્સ આપ્યા હતા ઓલમોસ્ટ તેને નજીક તમે આવી ચૂક્યા છો. તો આ સ્થિતિને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. આ સિવાય 52 વીક હાઈ અન્ય કયા સ્ટોક્સમાં બની રહ્યા છે તે તો આપણે જોવાનું રહેશે, પણ નિફ્ટી 500માં શું રીજિક થઈ રહ્યું છે યોમિક એક વખત એ પણ જોઈ લઈએ. બિકોઝ ખરીદદારી અમુક એવા ડિસ્ક્રેશનરી સ્ટોક્સ જેમ કે જિલેટ જુઓ તો જિલેટમાં આજે કંઈક ખરીદદારી જોવા મળી રહી છે. આ બધાને ખાસ એક વખત સમજવાના રહેશે આપણે યોમિક. જી બિલકુલ. નજર કરીએ આજે આપણે નિફ્ટી 500માં, તો આજે પણ તમને સારી એવી ખરીદારી જોવા મળી છે. તમે નજર કરો 500માંથી 367 સ્ટોક એવા છે જે આજે પણ લીલા નિશાનમાં કારોબાર કરી છે. સૌથી વધારે મજબૂતી તમે નજર કરો તો જિંદાલ 100, અહીંયા તમને 6.5% તેજી જોવા મળી છે. અને ઓલરેડી આપણે વાત કરી હતી કે અહીંયા આપણને મલ્ટિપલ સમાચાર આપણને જિંદાલ 100માં જોવા મળે છે. એક તો આપણે હતું કે એમણે જે UAEમાં જિંદાલ 100 હોલ્ડિંગ FZE નામથી તેઓ એક તો સબસિડીની રચના કરી. બીજું તેમણે UAEમાં જે બુહુરમાં જે એમની જે જોઈન્ટ વેન્ચર છે એમાં તેઓએ કુલ $10 મિલિયન રોકાણ કર્યું. બીજું તમે જોશો તો રેક્સ યુનાઇટેડ કે જેમાં તેઓ અહીંથી જોઈન્ટ વેન્ચર છે એમનું, જેમાં $3 મિલિયનનું રોકાણ કર્યું. એટલે આપણે કીધું પણ હતું કે આજના જે સ્ટોક્સ ઇન ફોકસમાં કે આપણે આજના દિવસે કે જિંદાલ 100 કે જે સારી એક્શનમાં જોવા મળી શકે. અને તમે નજર કરો નિફ્ટી 500માં ટોપ ગેનર તરીકે સામે આવી રહ્યું છે. બીજું ગ્રેસિમ, અહીંયા પણ તમે જુઓ તો બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો તો ખરીદીની સલાહ આપવામાં આવી હતી, અને 3%ની તેજી તમને ત્યાં જોવા મળી રહી છે. જીલ કે મીડિયા સેક્ટર કે જ્યાં આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. એફએલ ઇન્ડિયા અહીંયા પણ 4.25%ની તેજી જોવા મળી છે. ઇવન
જીલેટ કે જ્યાં તમને 2.5% તેજી, હિન્દુસ્તાન ઝિંક આપણે ઓલરેડી છેલ્લા 2-3 દિવસથી સતત આપણે એક્સપર્ટ સાથે પણ ચર્ચા કરી રહ્યા છે. એક્સપર્ટ પણ તમે જોશો તો આપણે છેલ્લા લાસ્ટ ઘણી બધી વખત એમણે પોઝિટિવ જ રિવ્યૂ આપ્યો છે. ગઈકાલે આપણે રવિ સર પાસે પૂછ્યું હતું, એમણે પણ 600 રૂપિયા ઉપરના આપણને ટાર્ગેટ એન્ટિસિપેટ કર્યા હતા. આજે પણ તમે જો 2.5% તેજી છે. કારણ છે સિલ્વર, કારણ કે આપણે જોયું સિલ્વરમાં સતત તેજી જોવા મળી રહી છે, જેનો ફાયદો હિન્દુસ્તાન ઝિંકને જોવા મળે છે. કારણ કે એક પ્રાઇમરી પ્રોડ્યુસર તરીકે આપણે જોઈએ તો ગ્લોબલની જે ટોપ 5 પ્રોડ્યુસર છે એમાંથી એક કંપની છે, એ છે હિન્દુસ્તાન ઝિંક, જેના કારણે સારી એવી તેજી જોવા મળી છે. બીજું આજના લૂઝર્સ ઉપર નજર કરો તો કેપરી ગ્લોબલ, ગઈકાલે આપણે જોયું સ્ટોક 18-19% ઉપર જોવા મળ્યો હતો, પરંતુ આજે થોડીક આપણને અહીંથી કમજોરી જોવા મળી છે, કારણ કે QIP કંપનીનો અહીંથી જોવા મળી છે. ઇન્ડિયન બેંક અહીંયા વેચવાલી, કોરોમંડલમ ઇન્ટરનેશનલ, 5 સ્ટાર, આ બધા સ્ટોક છે જે ગઈકાલની તેજી બાદ આજે થોડીક નફા વસૂલીમાં જોવા મળી છે, એટલે તમારું ફોકસ ત્યાં પણ હોવું જોઈએ. પરંતુ આવો બુલવેવ રિસર્ચના અમિત પસ્તાગી આપણી સાથે જોડાઈ ગયા છે. અમિત સર, ગુડ મોર્નિંગ. ઓવરઓલ માર્કેટમાં ગિફ્ટ નિફ્ટીના એન્ટિસિપેશનથી વધારે આપણને ઓપનિંગ મજબૂતી સાથે જોવા મળી, પરંતુ એઝ યુઝ્યુઅલ આપણે ગઈકાલે પણ જોયું મજબૂતી સાથે ઓપનિંગ થાય, પરંતુ નીચે આવી ગયા હતા. આજે પણ ઓપનિંગ મજબૂતી સાથે થઈ, પરંતુ નીચે આવ્યા. આજના દિવસે આપણે જોઈએ તો એક તો જે કેપિટલ માર્કેટ થીમ જે ઘણા દિવસોથી આપણને તેજીમાં જોવા મળી, ત્યાં થોડુંક ઉપલા સરથી દબાણ આવ્યું. બીજું આપણે જોઈએ તો બેન્કિંગ સ્ટોક, ત્યાં પણ આપણને મજબૂત ઓપનિંગ બાદ તમે ત્યાં હાલ જો લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળે છે. સેન્સેક્સની એક્સપાયરી છે, વોલેટિલિટી દિવસ આપણને સ્વાભાવિક છે કે જોવા મળતો હોય છે. હવે આ બધા વચ્ચે કયા લેવલ છે એ ફોકસ પર રાખવો જોઈએ. નિફ્ટી બેંક નિફ્ટીની તો વાત કરીશું, પરંતુ સર આજે આપણે એક સેન્સેક્સની પણ વાત કરવી જોઈએ કે એમાં પણ આજના દિવસે કયા લેવલ આપણે વોચ આઉટ કરીશું. સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એવરીવન. જે તમે આપણે અગાઉ પણ વાત કરી હતી કે નિફ્ટીમાં એક 24,500 નો સપોર્ટ છે, ત્યાંથી બાય કરવી ચાલુ જોઈએ અને ટાર્ગેટ તમારા બની શકે છે 24,900, 25,100, 25,500. તો તમે આજનો હાઈ જો તો ઓલમોસ્ટ આપણે એક 25,200 સુધીના લેવલ જોવા મળી ગયા છે. તો ઓલમોસ્ટ આપણા 2 ટાર્ગેટ તો એચીવ છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 25,300 ટાર્ગેટ માટે એકવાર હોલ્ડ કરી શકાય છે અને ટ્રેડિંગ સ્ટોપ લોસ રાખવાનો રહેશે અહીંયા 24,900 નો. તો 24,900 નો સ્ટોપ લોસ હોલ્ડ કરીને તમે 25,300 ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકો છો. પરંતુ એક વાત જણાવવા માંગીશ કે નવી એન્ટ્રી હવે આ લેવલે કરવી યોગ્ય નથી. નવી એન્ટ્રી આપણી ઓલરેડી હતી 24,500 ની આજુબાજુ. તો નિફ્ટીમાં હવે ફ્રેશ એન્ટ્રી માટે બાઇંગ યા સેલિંગ માટે હવે એક વેટ એન્ડ વોચ સલાહ છે. પરંતુ કોઈની પાસે હોલ્ડિંગ છે તો 25,300 સુધીના લેવલ માટે હોલ્ડ કરી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ જે પ્રમાણે આપણે જણાવ્યું હતું કે એક રેઝિસ્ટન્સ લેવલ હું જોઈ રહ્યો છું, એક 56,800. તો 56,800 ની ઉપર જો ક્લોઝિંગ થવામાં ફેલ થાય તો એક ડિક્લાઇન પોસિબલ છે, પરંતુ 56,800 નો જો બ્રેકઆઉટ થાય છે અને એની ઉપર પ્રાઇસ સસ્ટેન થાય છે તો ઉપરમાં 57,700 સુધીના લેવલ એકવાર બેંક નિફ્ટીમાં પોસિબલ છે. તો બંને ઇન્ડેક્સમાં હાલમાં હવે એક કોઈ પણ ફ્રેશ એન્ટ્રી માટે એક એવોઇડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો આ જ લેવલ માટે હોલ્ડ કરી શકાય છે. વાત કરીએ સેન્સેક્સમાં, તો સેન્સેક્સમાં પણ જોવામાં આવે તો એક નિફ્ટી જેમ એક સારી એવી તેજી જોવા મળી છે, પરંતુ એક ઘણા ટાઈમથી એક સાઇડવેઝ પેટર્ન જોઈ રહ્યો છું અહીંયા. અને એક લેવલ તમને અહીંયા પણ મેન્શન કરવા માંગીશ કે સેન્સેક્સમાં અગર જોવામાં આવે તો એક પ્રીવિયસ જે એક રેડિશન હતું 80,300 નું તેનું પણ બ્રેકઆઉટ થઈ ગયું છે અને પ્રાઇસ એની ઉપર સસ્પેન્ડ છે હાલમાં. પરંતુ અહીંયા એક 82,800 નું એક રેડિશન અહીંયા જોઈ રહ્યું હતું. તો જો 82,800 નું બ્રેકઆઉટ થવામાં જો ફેલ થાય છે અને તમે જુઓ તો પાછલા લગભગ 10-15 દિવસથી આ જ લેવલથી એક આપણે ડિક્લાઇન જોવા મળી રહ્યો છે. તો 82,800 ની ઉપર જો પ્રાઇસ સસ્ટેન તો તે ઉપરમાં 85 સુધીના લેવલ એકવાર પોસિબલ છે સેન્સેક્સ માટે. તો એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ ધ્યાન રાખવું જોઈએ સેન્સેક્સ માટે, એક 82,800 ની આજુબાજુ જો એની ઉપર બ્રેકઆઉટ થાય છે અને એની પર સસ્ટેન રહેશે તો એક 85,900 સુધીની એક રેલી આપણે જોવા મળી શકે છે સેન્સેક્સ. ઓકે, તો સેન્સેક્સ, નિફ્ટી, બેંક નિફ્ટી બધાનો રિવ્યૂ આપણે લઈ લીધો છે. સ્ટોક સ્પેસિફિક પહેલાં સર તમારી સ્ટ્રેટેજી જાણી લઈએ. આજે કયા કાઉન્ટર પર ફોકસ કરાવી રહ્યા છો તમે? મારા માનવા પ્રમાણે એક હેવલ્સ ઉપર નજર કરવી જોઈએ. હેવલ્સમાં જોવામાં આવે તો વીકલી ટાઈમ ફ્રેમમાં એક ડાયોગોનલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એક ફોર્થ રો અહીંયા હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને એક ફિફ્થ વેવની જર્ની અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ છે. ટ્રેડ લાઇન આપણને બ્રેકઆઉટ જોવા મળી રહ્યો, ત્યારબાદ એક ઇન્ટરમીડિયેટ ટાઈમમાં એક ઝિગઝેગ કરેક્શન પેટર્ન અહીંયા હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું. એક સબઓર્ડિનેટ વેવ અહીંયા જોઈ રહ્યો છું 5th સેકન્ડ અહીંયા કમ્પ્લીટ છે અને એક અપસાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે હેવલ્સમાં. તો હેવલ્સ બાય કરી શકાય છે 1390 ના સ્ટોપ લોસ સાથે અને ઉપરમાં 1720, 1820 અને 1930 ના ટાર્ગેટ આવનારા દિવસોમાં જોવા મળી છે હેવલ્સમાં. તો હેવલ્સ આ લેવલે બાય કરી શકે. ઓકે,
હેવેલ્સ પર ખરીદીની સલાહ બની રહી છે, જ્યાં તમારું ખાસ કરીને અહીંથી ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરો તો સ્ટોક સ્પેસિફિક આજે તમને એક્શન સારી એવી જોવા મળી રહી છે. ઇવન બજાજ ફાઇનાન્સ નજર કરો, જે ઓલરેડી આપણે વાત કરી કે બજાજ ફાઇનાન્સમાં આજે ખરીદી, પરંતુ બજાજ ફિન્સર્વ છે કે જે થોડુંક આજે આપણને ઠંડુ ઉપલા સરથી જોવા મળી રહી છે. પરંતુ ડિફેન્સ થીમ તમે નજર કરો તો જેમ આપણે વાત કરી કે રક્ષા મંત્રાલય તરફથી આપણને જલ્દી જ 30,000 કરોડની જે ઓર્ડર મળી શકે છે, એ કારણથી તમે જો આજે પણ સારી એવી તેજીમાં આપણને જોવા મળે છે. તો એક વખત સર BEL, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને સાથે સાથે ભારત ડાયનેમિક, આ બંને સ્ટોક છે કે જેના ફાયદો આ સમાચાર છે એનાથી વધારે અહીંથી શક્યતા છે કે મળી શકે. એક વખત સર બંનેના લેવલ નક્કી કરી લઈએ આપણે કે આગળ કયા લેવલ છે જે વોચ આઉટ કરવાના રહેશે, જેમની પાસે પોઝિશન હોય એ લોકો માટે પણ, અને નવી ખરીદી કરવી હોય તે લોકો માટે પણ. સર શું સલાહ રહેશે BEL એન્ડ BDL સર? BEL ની ઉપર નજર કરીએ તો પ્રાઇસ હાલમાં એક ઓલ ટાઈમ હાઈ પાસે ચાલી રહી છે અને એક 401 નું લેવલ અહીંયા જોઈ રહ્યું છું, રેઝિસ્ટન્સ લેવલ. જો આના બ્રેકઆઉટ હશે તો ઉપરમાં 420 અને 440 સુધીનું એક લેવલ પોસિબલ છે BEL માટે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરી ચાલવું જોઈએ, પરંતુ નવી એન્ટ્રી આ લેવલે કરવી યોગ્ય નથી, કારણ કે રિસ્ક રિવોલ્યુશન અહીંયા એક ફેવરેબલ નથી. તો નવી એન્ટ્રી માટે એક એવોઇડની સલાહ રહેશે. પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 400 નું જો બ્રેકઆઉટ થાય તો ઉપર 420 અને 440 ના લેવલ જોવા મળી શકે છે BEL માં. વાત કરીએ BDL માં તો ડિફેન્સની કંપની છે પર, અને એક BDL માં જોવામાં આવે તો એક પ્રાઇસ એમાં પણ એક ઓલ ટાઈમ હાઈની આજુબાજુ ચાલી રહી છે અને એક રેઝિસ્ટન્સ લેવલ અહીંયા હું જોઈ રહ્યું છું 2020 નું. તો 2020 નું જો બ્રેકઆઉટ થાય છે અને ઉપર સસ્ટેન રહે છે 2-3 દિવસ, તો ઉપરમાં 2300 સુધીના પ્રાઇસ એકવાર પોસિબલ છે BDL માં. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. સેમ વસ્તુ આ પણ નવી એન્ટ્રી માટે આ લેવલ યોગ્ય નથી, તો નવી એન્ટ્રી માટે એક એવોઇડની સલાહ. નવી એન્ટ્રી માટે અવોઇડનું વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે, પણ બાકી જેમની પાસે હોય હોલ્ડ કરવા માગતા હોય ડેફિનેટલી લેવલ્સ ધ્યાન પર રાખો. હા, માર્કેટ્સ ઓવરઓલ તેજીમાં રહેવાની કોશિશ નિફ્ટી કરી રહ્યું છે, સેન્સેક્સ કરી રહ્યું છે, ઉપર વારંવાર જવાની કોશિશ, હવે લીલા નિશાન બચાવવાની કોશિશ થઈ રહી છે. બેંક નિફ્ટી નર્વસ છે અને મિડ કેપ સ્મોલ કેપમાં ખરીદદારી. આવો નાનકડા બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે સ્ટોક સ્પેસિફિક આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ સેજ રેન્જમાં લિમિટેડ કારોબાર તમને જોવા મળી રહ્યો છે. હવે લાલ નિશાનમાં નિફ્ટી જરૂર આવ્યો છે, પણ કંઈ એવા પ્રોબ્લેમ્સ હજુ પણ છે નહીં, બિકોઝ તમે ગઈકાલના અને પરમ દિવસના ક્લોઝના લેવલ્સ જે છે તે જાળવવાની કોશિશ કરી રહ્યા છો. નો ડાઉટ 25,103 ગઈકાલનો લો ક્લોઝ હતો, માફ કરશો, તે તોડ્યો છે તમે, પણ ગઈકાલની જે એકદમ નાનકડી રેન્જ બની હતી 20-50 પોઈન્ટ આસપાસની, તેમાંથી તમે બહાર નથી આવ્યા, રાઈટ? એટલે હજુ સુધી એવા કોઈ પ્રોબ્લેમ્સ નથી. ક્લોઝિંગ બેઝિસ પર તમારો જે ક્લોઝ હતું તેને ઉપર આપણે જઈએ છીએ કે નહીં તે આપણે ખાસ હવે જોવાનું રહેશે. પણ શરૂઆત તો અત્યારે ફિલહાલ થોડી નકારાત્મકતા જરૂર માર્કેટમાં આવી છે, તે આપણે ધ્યાન પર રાખીશું. જે સેક્ટર્સ બેઝિકલી દબાણ આપી રહ્યા છે તેના પર તમે નજર કરો. ફિન નિફ્ટી આજે સૌથી વધુ દબાણ આપી રહ્યું છે. તો નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસના સ્ટોક્સ કયા કયા ફિલહાલ દબાણ આપી રહ્યા છે તે પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસમાં ચોલા ફાઇનાન્સ છે જે સૌથી વધુ દબાણ આપે છે. બજાજ ફિનસર્વમાં પ્રોફિટ બુકિંગ છે. ICICI પ્રૂમાં પ્રોફિટ બુકિંગ છે. HDFC લાઈફ અગેન ઇન્સ્યોરન્સ સ્પેસમાં, અને ICICI બેંક. ચોલા ફાઇનાન્સ એક વખત ડિસ્કસ કરી લઈએ અમિત સર, બિકોઝ ફિન નિફ્ટી આજે નર્વસ છે અને એમાં ચોલા ફાઇનાન્સ સૌથી વધુ દબાણ બતાવી રહ્યું છે. તે ચાર્ટ્સ તમે જુઓ એક વખત 0.5% નીચે છે. ઇવન પછી બજાજ ફાઇનાન્સ ફિનસર્વ પણ ડિસ્કસ કરવો છે, બિકોઝ ગઈકાલે ટોપ ગેઇનર્સમાં હતા અને NBFCને ચલાવવામાં બજાજ ફાઇનાન્સ ફિનસર્વનું યોગદાન હતું. આજે પ્રોફિટ બુકિંગ આવ્યું. તો પહેલાં ચોલા ફાઇનાન્સ, પછી બજાજ ફિનસર્વ. ચોલા ફાઇનાન્સમાં જોઈએ તો એક ડબલ ટોપ પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે અને પ્રાઇસ જોવામાં આવે તો એક વારે ઘડીએ જોવામાં આવે તો એક એપ્રિલ મહિનાથી લગભગ 1 મહિનાથી એક જ રેન્જથી પ્રાઇસમાં એક ડિક્લાઇન છે. અને જો આજનું ક્લોઝિંગ નેગેટિવ આવે છે તો એક ડિક્લાઇન પોસિબલ છે, કારણ કે એક સ્ટ્રોંગ હર્ડલ જોઈ રહ્યો છો જે લેવલ છે 1680 ની આજુબાજુ. તો ત્યાંથી વારે ઘડી ડિક્લાઇન જોવા મળે તો એક ડિક્લાઇન પોસિબલ છે જો આજનું ક્લોઝિંગ નેગેટિવ થઈ છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી એક પ્રોફિટ બુકિંગ સલાહ રહેશે. એક ડબલ ટોપના પણ ફોર્મેશન થઈ રહ્યા છે, તો કોઈની પાસે હોલ્ડિંગ હશે તો એક પ્રોફિટ બુકિંગ સલાહ રહેશે અને ફ્રેશ શોર્ટ માટે એક એવોઇડની સલાહ રહેશે. આમાં એક જસ્ટ ફોર એક બેરિસ પર એક પ્રોફિટ બુકિંગ કરી શકો છો. તો ચોલા ફાઇનાન્સમાં એક હર્ડલ લેવલ છે એક 1680 નું, તો ત્યાંથી એક રિવર્સલ ડાઉન સાઇડનું પોસિબલ.
જી બિલકુલ. તો ચોલામંડલમ ફાઇનાન્સ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. તમે સ્ટોક સ્પેસિફિક તો વાત કરી, પરંતુ હવે એક વખત સેક્ટર સ્પેસિફિક પર નજર કરો. સેક્ટર સ્પેસિફિક આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. ઇવન નિફ્ટી આઈટી ઉપર તમે નજર કરો તો નિફ્ટી આઈટીમાં તમને આજે 1% વધુની મજબૂતી જોવા મળી રહી છે. આવો નજર કરેલી કમ્પોનેન્ટ્સ આજના દિવસે કયા કયા છે કે જે સૌથી વધારે મજબૂતી આપણને આઈટી સેક્ટરમાં જોવા મળી રહ્યા છે? તો તમે નજર કરો તો કમ્પોનેન્ટ્સમાં આપણને સૌથી પહેલો આવશે સ્ટોક એ છે કોફોર્સ. ઇવન અહીંયા આપણને બ્રોકરેજ હાઉસ તરફથી પણ રિપોર્ટ છે, પોઝિટિવ રિપોર્ટ આવ્યો. સ્ટોક તમે જો 4.5%ની તેજી જોવા મળી રહી છે. એમ્ફેસિસ 1.5%થી વધારે મજબૂતી, પરસિસ્ટન્ટ અહીંયા 1.5%ની મજબૂતી. એલટીઆઈ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા અહીંયા તમે જુઓ તો સારી એવી ખરીદારી જોવા મળી. ઇવન ટેક મહિન્દ્રા આપણે ગઈકાલે એક્સપર્ટ તરફથી પણ અહીંથી વ્યૂ આપવામાં આવ્યો હતો પોઝિટિવ, જ્યાં તમે જુઓ આજે ખરીદારી જોવા મળી રહી છે. આજના દિવસે તમે જોશો તો 10 સ્ટોક નિફ્ટી આઈટીમાં પોઝિટિવ છે. એક પણ સ્ટોક તમને આજે નેગેટિવ નથી જોવા મળી રહ્યો. સર ઓવરઓલ નિફ્ટી આઈટીનો રિવ્યૂ લઈ લઈએ અને સાથે સાથે કોફોર્સ જે આજે ટોપ ગેઇનર તરીકે સામે આવી રહ્યો છે. સર નિફ્ટી આઈટીનો ઇન્ડેક્સ જોઈએ તો પ્રાઇસ હજુ પણ એક ટ્રેડ લાઇન બ્રેકઆઉટની ઉપર એક કરવાની ટ્રાય કરી રહી છે. હજુ બ્રેકઆઉટ હજુ જોવા નથી મળ્યું અને એક હર્ડલ જોઈએ છે એક ઓલમોસ્ટ 38,800નું. તો આની ઉપર જો ક્લોઝિંગ આવે છે તો એક આપણે પોઝિટિવ ક્લોઝિંગ કહી શકીએ છીએ, પરંતુ જો એ બ્રેક થવા ફીલ થશે તો એક ડિક્લાઇન પાછો આઈટીમાં એક પોસિબલ છે. પ્રોપર હજુ પણ કોઈ બ્રેકઆઉટ જોવા નથી મળ્યા, એક સાઇડવેઝ પેટર્ન જોવા મળી છે. તો પ્રોપર એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ આઈટી સેક્ટરમાં અને ત્યારબાદ નવી એન્ટ્રી કરી શકાય છે. જોવામાં આવે કોફોર્સમાં, તો કોફોર્સમાં પણ એક ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ બાદ ફોલોઅપ કેન્ડલ્સ મળી હતી વોલ્યુમ સાથે, અને જે એક સ્ટ્રોંગ બેરિયર હું જોઈ રહ્યો હતો કોફોર્સમાં લેવલ તમને જણાવીશ એક 1700ની આજુબાજુ. તો એના પણ સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ છે અને પ્રાઇસ અત્યારે એક કન્ફર્મેશન કેન્ડલ સાથે ઉપર વધી રહી છે. તો એક 2000 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ કોફોર્સમાં. નવી એન્ટ્રી માટે હાલમાં એક ડિક્લાઇન ઇવેન્ટ કરવી જોઈએ, પરંતુ જો ઓલરેડી કોઈનું હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ 2021ના ટાર્ગેટમાં. 2021ના ટાર્ગેટ્સ માટે કોફોર્સ સ્પ્લિટ થયો ત્યારબાદ ડેઇલી ચાર્ટ્સ પર તમે જુઓ તો દરરોજ તેજી આવે છે. દરરોજ માલ ખરીદવામાં આવી રહ્યો છે, જે બતાવે છે કે ડેફિનેટલી લોકોને ઇન્ટરેસ્ટ છે અહીંયા ખરીદદારી કરવામાં. આગળ વધીએ બીજા સ્ટોક્સ પર નજર કરો. બ્રિટાનિયા એક મારા ધ્યાન પર સર આજે આવી રહ્યો છે, કારણ કે એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે સિટી તરફથી. તેમણે ખરીદવાની સલાહ મેન્ટેન કરી રાખી છે અને ટાર્ગેટ પ્રાઇસ પણ વધારી દીધા છે. હવે ટાર્ગેટ પ્રાઇસ પહેલાં 6,200 હતા, જેને વધારીને 6,500 કર્યા છે. તો એમને એવું કહેવું છે કે વર્ષ 2026થી 28ના અનુમાન પ્રમાણે અર્નિંગ્સ એસ્ટિમેટ જે છે તે માર્જિનલી થોડા વધવા જોઈએ, 1% આસપાસ. માર્જિન અઝમ્પશન્સ થોડા વધાર્યા છે એમણે, અને એમણે કહ્યું છે કે પ્રોફિટેબિલિટીનું એક્સપાન્શન વધશે, કારણ કે કોમોડિટી કોસ્ટ હવે ધીરે ધીરે અહીંયાથી ઘટવાની છે. તો બ્રિટાનિયા અત્યારે ફિલહાલ થોડા એવા વેચવાલીમાં છે, પણ અત્યારની પરિસ્થિતિ જે છે તે ખાસ ધ્યાન પર રાખીશું.